तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्दे अहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते। तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। अनंत कोटि वैष्णव वृंद की जय। शिला प्रभुपाद की जय। श्री श्री राधा गोविंद भगवान की जय। श्री श्री गौरनिताय की जय। श्री श्री गुरुदेव की જય. હરે કૃષ્ણ. સર્વ ભક્તોને ખૂબ ખૂબ સ્વાગત છે. સર્વને રાધા અષ્ટમીની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હરે કૃષ્ણ. हरे हरे कृष्ण कृष्ण प्रभु जी। हरे कृष्ण। धन्यवाद प्रीतम प्रभु जी। हरे कृष्ण सभी ने। हरे कृष्ण प्रभु जी। दंडवत प्रणाम। दंडवत प्रणाम माता जी। हरे कृष्ण प्रभु जी। राधाष्टमी खूब खूब बधाई हो। જી માતાજી, ખૂબ ખૂબ બધાઈ સૌને અને સૌને સરસ શુભેચ્છા. જે પ્રમાણે કીર્તિમાં પ્રભુજીએ કીધું, ઘણા લોકો રાધા અષ્ટમીના દિવસે બી, જેમ જન્માષ્ટમીના દિવસે આપણે ઉપવાસ રાખીએ એવી રીતે ઘણા લોકો રાધા અષ્ટમીના દિવસે બી ઉપવાસ રાખે છે. આપ લોકોમાંથી કોઈ કે રાખ્યું બી હશે તમારે? પ્રભુજી બધા હાફ ડે ફૂલ ડે એવી રીતે રાખતા હોય છે. બપોર પછી હા પ્રસાદ લેતા હા, હોય એ છે તો અમુક વાર એવું કોઈ છે. કોઈ કોઈ હાફ ડે રાખે, કોઈ ફૂલ ડે રાખે, એ તો બરાબર છે. હા. જી લોકો માતાજી, આપનો હેન્ડ ડે છે, શું કહે છે? હા પ્રભુજી, મેં પણ રાખ્યો છે ઉપવાસ. રાખે છે. હા, એ તો ઘણા લોકો રાખે છે. સરસ. ચલો, ઓકે. તો ગઈકાલે આપણે 9મો અધ્યાય શરૂ કરેલો હતો. રાજગુહ્ય યોગ જેનું નામ છે. આપણે જી નૈના માતાજી બપોર સુધી નિર્જળા રાખેલું છે. વાહ, સરસ માતાજી, ખૂબ ખૂબ અભિનંદન આપને. રાધા રાની ખૂબ કૃપા કરે આપણા ઉપર. રાધા રાની એક છે ને, આપણે કહે ને કે ભાઈ પ્રેમા ભક્તિના આપણે પ્રતિક રૂપે છે. આપણે આપણા જોવા જઈએ ને તો ભગવાન શ્રી કૃષ્ણ સેવ્ય ગણાય છે.
અને બલરામજી અને રાધા રાની એ બંને છે ને સેવકના રૂપમાં છે આપણે. એટલા માટે આપણે છે ને બલરામજી પણ આપણને છે ને ભક્તિમાં આગળ વધવા માટે બહુ મદદ કરી શકે. અને એમનું શસ્ત્ર શું છે તો કે હળ છે. અને હળનું એ રીતે પણ આપણે લઈ શકીએ કે ભાઈ એની પાસે બધા ચીજોના હલ છે અથવા બધી ચીજોના ઉપાય છે એમની પાસે. એ રીતે પણ આપણે બલરામજીને લઈએ છીએ. અને રાધા રાની પણ છે એ પણ આપણને પ્રેમા ભક્તિમાં આગળ વધવામાં મદદ કરે છે. એટલે કે આપણે લોકો બલરામ જયંતી પણ ઘણી વાર આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. રાધા અષ્ટમી પણ આપણે સેલિબ્રેટ કરીએ છીએ. બધા ઉત્સવો છે એકચ્યુઅલી આ બધા ઉત્સવો છે ને જેની પાછળ કંઈક ને કંઈક તથ્ય રહેલું છે, કંઈક ને કંઈક આપણે મિનિંગ રહેલો છે. શું કહેશો કીર્તિ પ્રભુજી? આ પ્રભુજી હમ ભગવાનની ડાબી પ્રગટ થાય છે અને બલરામજી જમણી સાઈડ થી પ્રભુજી. તો એ બરાબર. કહેવા ફક્ત હા yes, sir. પ્રગટીકરણ. હરે કૃષ્ણ. હમ okay. તો ગઈકાલે આપણે 9મો અધ્યાય શરૂ કર્યો રાજગુહ્ય યોગ. અને એના સંદર્ભમાં આપણે 1 થી 15 શ્લોક લીધેલા હતા. અને આજે આપણે 16 થી લઈને 34 શ્લોક એટલે બાકીના 19 શ્લોક આપણે લઈશું. અને આ 16મા શ્લોકથી આપણને ભગવાન 25મા શ્લોક સુધી આપણને ભગવાનની જે આપણે ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય છે અને શુદ્ધ ભક્તિમાં આગળ વધવા માટે આપણે પ્રવૃત્ત થઈએ તો આપણને પણ ભગવાન આપણને સાક્ષાત્કારના રૂપમાં બતાવે છે. કે જેમ ભગવાને 9મા અધ્યાયના શરૂઆતમાં પહેલા શ્લોકમાં કીધેલું કે હું તને આત્મ સાક્ષાત્કાર પણ કરાવીશ કે જેથી કરીને તારા ભૌતિક દુનિયાના બધા કલેશોમાંથી તને મુક્તિ પ્રાપ્ત થશે. આપણે ભક્ત તરીકે આપણે ભગવાનનો કેવી રીતે સાક્ષાત્કાર કરી શકીએ? ભગવાને આપણને ભૌતિક દ્રષ્ટિના હિસાબે તો આપણને 7મા અધ્યાયમાં તો બતાવી દીધું કે પાણીમાં સ્વાદ છું, ધરતીનું સુગંધ છું. તો આ બધું ભૌતિક ચીજ છે તમારે. પણ આપણે જ્યારે આધ્યાત્મિક જગતમાં આગળ વધતા હોઈએ અને ભગવાનની શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય તો સાચા ભક્તને અને આવા શુદ્ધ ભક્તને પણ કેવી રીતે આત્મ સાક્ષાત્કાર થાય એ પણ ભગવાન આપણને આ 16 થી લઈને 25મા શ્લોકમાં બધું બતાવે છે. તો 16મા શ્લોકમાં ભગવાન કહે છે કે પરંતુ હું જ કર્મકાંડ. આપણે ક્રતુ એટલે ક્રતુ એટલે કે ભાઈ વૈદિક કર્મકાંડ. સંસ્કૃતમાં શબ્દ છે ક્રતુ જેનો મતલબ થાય છે વૈદિક કર્મકાંડ. અને બીજું ભગવાન કહે છે કે ઔષધમ અથવા તો ઔષધિ છું. જેમ ભગવાન એ કહે છે કે હું જ કર્મકાંડ. તો આપણા વેદોમાં બધા અલગ અલગ કર્મકાંડનું બધું વર્ણન કરવામાં આવેલું છે. યજ્ઞની પરિભાષાઓ બધી બતાવવામાં આવેલી છે. અને આપણે અલગ અલગ યુગ પ્રમાણે અલગ અલગ યજ્ઞની પરિભાષા હોય છે અથવા તો કેવા કેવા યજ્ઞમાં કેવી રીતે આપણે પ્રવૃત્ત થયું બધું નિર્ધારિત કરવામાં આવેલું છે. આ કળિયુગમાં આપણે જાણીએ છીએ કે જપ યજ્ઞ એ જ આપણા માટે એકમાત્ર આપણા ભગવાનને યાદ કરવા માટેની પ્રક્રિયા છે અને એ જ આપણે માટે યજ્ઞ છે. અને ભગવાન આપણને ભગવદ્ ગીતામાં પણ કહેશે 10મા અધ્યાયમાં આપણે 25મા શ્લોકમાં લેશું. ભગવાન કહે છે કે ભાઈ યજ્ઞમાં જપ પણ હું જ છું. એ જ ભગવાન એ કહે છે કે હું કર્મકાંડ, હું જ યજ્ઞ, પિતૃ તર્પણ આપણે ઘણીવાર કરીએ છીએ. હમણાં ભાદરવો મહિનો આવતા મહિનાથી શરૂઆત થશે. એમાં આપણે ભાદરવો મહિનો ઓલરેડી શરૂ થઈ ગયો છે. આપણે લગભગ આજે અઠવાડિયા પછી જ આપણે શ્રાદ્ધ પક્ષ શરૂ થશે આપણે. તો એમાં આપણે પિતૃ તર્પણ ને બધું કરીએ છીએ, વાસ નાખીએ છીએ. આ બધું પણ ભગવાન શું કહે છે કે હું જ છું. ઔષધિ તેમજ દિવ્ય મંત્ર ઘોષ પણ હું જ છું. ઔષધિ એટલે કે શું ભાઈ? આપણે જેમ કે કંઈક ને કંઈક આપણને તકલીફ થઈ હોય ત્યારે આપણે કોઈક ને કોઈક એવી ઔષધિ દ્વારા આપણે એનો ઉપચાર કરીએ તમારે. તો ઔષધિ એટલે કે ભાઈ ખાલી અહીંયા આપણે મેડિકલ સાયન્સના પ્રમાણે આપણે ઔષધિ નથી લેવાની. પણ આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે ઔષધિનો મતલબ શું છે? આપણે જેમ જેમ મંત્રો ઉપચાર ને બધું કરીએ છીએ, ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈએ છીએ, આપણા જે બધા ભૌતિક દુનિયાના જે બધા રોગો અને જે બધી મલિનતા છે ને એ બધી આસ્તે આસ્તે દૂર થાય છે આપણે. તો એ ઔષધિનું આપણા માટે કામ કરે છે. એ ભગવાન કહે છે ઔષધિ પણ હું જ છું તેમજ દિવ્ય મંત્ર ઘોષ પણ હું જ છું. ઘણા બધી જગ્યાએ આપણે લોકો મંત્રોનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. હમણાં જેમ કે આપણે ગણેશ પૂજા ગઈ આપણે ત્યારે આપણે પણ શું છે ગણેશ અથર્વશીષ અથવા ગણેશના 12 નામ 21 નામ એ રીતે બધા આપણે એનો પણ જપ કરતા હોઈએ છીએ. પછી હમણાં હવે થોડા વખત પછી નવરાત્રી આવશે ત્યારે નવરાત્રીમાં પણ આપણે બધા અલગ અલગ મંત્રોનો ઘોષ કરતા હોઈએ છીએ. તો આ બધું ભગવાન કહે છે કોણ છે? હું જ છું. આપણે શ્રાવણ મહિનામાં આપણે શંકર ભગવાનના પણ બધા એવા નામ ઉચ્ચારણ એ બધું કરેલું હશે આપણે. એ બધું ભગવાન કહે છે કે બધું હું જ છું. અને હું જ ઘી, યજ્ઞ અને આહુતિ છું. એટલે કોઈ પણ યજ્ઞ આપણે પ્રગટાવીએ એમાં 3 ચીજોને જે ભૌતિક ચીજો છે આપણે એમના આહુતિ તરીકે આપણે આપીએ છીએ. એ પણ ભગવાન કહે છે હું જ છું. તો આ બધું જે ભગવાન આપણને હજી આ શ્લોકથી લઈને આગળના શ્લોકો સુધી જે બધું વર્ણવશે એ બધું આધ્યાત્મિક દ્રષ્ટિના હિસાબે બધું ભગવાન વર્ણવે છે. કે અલ્ટિમેટલી આપણે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ બધા યજ્ઞો, આ બધા મંત્ર ઘોષ ને બધું જે કરતા હોઈએ છીએ એ પણ એકચ્યુઅલી ભગવાન પોતે જ છે. ભગવાનની કૃપા દ્વારા જ આપણે એમાં પ્રવૃત્ત થઈ શકીએ છીએ. અને ભગવાનનું કહે ને કે આપણા ઉપર કંઈક આશીર્વાદ થયેલા હોય તો જ આપણે એમાં આગળ વધી શકીએ.
હવે પછી 17મા શ્લોકમાં ભગવાન બતાવે છે કે હું આ બ્રહ્માંડનો પિતા. ભગવાન કહે છે કે ભાઈ બ્રહ્માંડનો પિતા એટલે કે ભાઈ બ્રહ્માનું સર્જન કોણે કર્યું? તો કે બ્રહ્માનું સર્જન પણ તો ભગવાન શ્રી કૃષ્ણ જ કરેલું છે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ હું બ્રહ્માંડનો પિતા છું. પછી કહે છે કે માતા. તો આજે ત્રિગુણી માયા જે છે એ આપણી માતા છે. અને એ ત્રિગુણી માયા કોની શક્તિ છે? તો કે ભગવાનની શક્તિ છે આપણે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ હું માતા તરીકે છું. અને આશ્રયદાતા અને પિતામહ છું. આશ્રયદાતા એટલે કે ભાઈ આપણે કોનું શરણ લઈએ છીએ? આપણે ભગવાનનું શરણ લઈએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણનું આપણે શરણ લઈએ છીએ અને એ જ આપણો સાચો ધર્મ છે. અને ભગવાન આપણને આશ્રય એટલે કે ભાઈ આપણી શરણાગતિ પણ આપણને સ્વીકારે છે. અને પછી ભગવાન કહે છે હું પિતામહ છું. એટલે કે આપણા પિતાના પિતાના પિતા પણ જે છે ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે હું છું. આપણે જો બધા આપણા મૂળિયા કાઢવા જઈએ તો અલ્ટિમેટલી આપણો સોર્સ છે આપણને ભગવાન સાથે જ આપણને જોડે. પછી કે છે હું જ્ઞાનનો વિષય છું. એટલે આ જે આખું ભગવદ્ ગીતા આપણે જ્ઞાન લઈએ છીએ ત્યારે આ બધાનો વિષય શું છે? એટલે કોર સબ્જેક્ટ શું? કેન્દ્રમાં કોણ કેન્દ્રિત છે? તો કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. બધી ભગવાન દ્વારા જ બધું જ્ઞાન અપાય છે. ભગવાન વિશે જ જ્ઞાન અપાય છે. ભગવાન માટે જ જ્ઞાન અપાય છે. અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે જ જ્ઞાન અપાય છે. તો બધી જગ્યાએ ભગવાન 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 શ્રી કૃષ્ણ જ આવેલા છે. એટલે બધા જ્ઞાનનો વિષય પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. અને વિશુદ્ધ કરતા એટલે કે જેમ જેમ આપણે ભગવાનનું નામ લેતા જઈએ એટલી રીતે આપણામાં વિશુદ્ધિ પ્રાપ્ત થતી જાય. પછી ભગવાન કહે છે હું ઓમકાર છું. એટલે ઓમકાર એટલે કે બધા વેદો જે છે એમાં જે મંત્રો ઉચ્ચારણ થાય છે ઓમથી શરૂ થાય છે. તો એ ઓમ પણ ભગવાન પોતે જ છે. પછી કે છે હું ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. તો આ બધા જે વેદો જે છે એ ભગવાનના શ્વાસોશ્વાસમાંથી ઉત્પન્ન થયેલા છે. ભગવાન જ એના સંકલન કરતા છે. ભગવાન જ એના રચય કરતા છે. અને ભગવાન દ્વારા જ એ બધા વેદોનું આપણે કે ને કેવી અસ્તિત્વ આવેલું છે. તો ભગવાન પણ કહે છે કે એ પણ હું જ છું. અને આપણા બધા જે વેદો છે એ વેદોને પણ આપણે ભગવાનના રૂપે ગણીએ છીએ. આપણે ઘણીવાર આપણે વેદ ભગવાન પણ કહીએ છીએ. તો એ પણ ભગવાનને જ રિપ્રેઝેન્ટ કરે છે. ભાગવતમ પણ ભગવાનને જ રિપ્રેઝેન્ટ કરે છે. ભગવદ્ ગીતા પણ ભગવાનને જ રિપ્રેઝેન્ટ કરે છે. આ બધા જ આપણા શાસ્ત્રો છે આધ્યાત્મિક જેમાં જ્ઞાન બધું સંવર્ધન થયેલું છે આ બધું ભગવાન દ્વારા જ બધું રચાયેલું છે. કોઈ એમ ન કહી શકે કે ભાઈ આ વેદો તો મેં પોતે રચેલા છે. આ ભગવદ્ ગીતા મારી રચાયેલી છે. ભાગવત મારી રચાયેલી છે. બધું ભગવાન દ્વારા જ થયેલું છે. પછી ભગવાન હવે આપણને 18મા શ્લોકમાં કહે છે કે હું જ પરમ લક્ષ્ય. આ બધું જાણીને આપણું લક્ષ્ય શું? તો કે મનુષ્ય જીવનનું એ જ લક્ષ્ય છે કે ભગવાનના ધામમાં આપણે પાછું જવું. પછી કહે છે કે પાલન કરતા. તો ડેફિનેટલી ભગવાન જ આપણા ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા છે. જે ભગવાન આપણને 7મા અધ્યાયમાં ને બધામાં પણ આગળ બતાવેલું છે. સ્વામી એટલે કે બધી ચીજોના સ્વામી છે એ ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. જેમ ભગવાને પણ આપણને 7મા અધ્યાયમાં કીધું હતું ને કે હું સર્વોચ્ચ છું અને બધું મારા આધારે જ રહેલું છે. એટલે કે ભગવાનથી સર્વોપરી કોઈ છે જ નહીં. અને આ જે કાંઈ પણ સર્જન થયેલું છે એ પણ ભગવાન દ્વારા જ થયેલું છે. તો જેના દ્વારા સર્જન થયેલું હોય એ જ એના માલિક હોય. એ જ એના ઓનર હોય તમારે. એના ઉપર કોઈ નથી. પછી સાક્ષી. સાક્ષી તરીકે એટલે કે ભગવાન આપણા હૃદયમાં રહેલા છે. ભગવાન પરમાત્મા આપણા હૃદયમાં આત્મા અને પરમાત્મા બંનેનો વાસ છે. અને એ પરમાત્મા આપણે જે કાંઈ પણ કરીએ છીએ, જે કાંઈ પણ વિચારીએ છીએ બધું ભગવાન નિહાળે છે. એટલે ભગવાન કહે છે સાક્ષી. પછી ધામ. આપણા બધાનું સાચું ધામ શું છે? આપણે આ ભૌતિક દુનિયામાં માની લો ગમે તેટલા ધામ બનાવી લઈએ પણ કોઈ ધામ આપણી સાથે નથી આવવાનું. અને અથવા તો કોઈ ધામમાં આપણે પરમાનન્ટ રહી પણ નથી શકવાના. પણ જો ભગવાનના ધામમાં આપણે પહોંચી જશું તો ભગવાન કહે છે ને કે ત્યાંથી ફરીથી પાછો આવતો નથી. તો આપણું સાચું ધામ, સાચું આપણું એડ્રેસ એ ભગવાનનું ધામ છે આપણે. એટલા માટે ભગવાન કહે છે કે હું ધામ પણ છું. અને આશ્રય સ્થાન એટલે કે ભાઈ આપણે જ્યારે ભગવાનની શરણાગતિ લઈએ છીએ, ભગવાનનો આપણે આશ્રય માંગીએ છીએ ત્યારે ભગવાન પણ આપણને શરણાગતિ આપે છે અને આશ્રય આપે છે. જેમ ભગવાને 4થા અધ્યાયમાં આપણને કીધેલું હતું જે લોકો જેવા જેવા ભાવથી મારી શરણાગતિ લે છે, જેવા જેવા ભાવથી મારી પાસે આવે છે એ પ્રમાણે હું એને પ્રતિકાર કરું છું. ભગવાન કોઈનો અનાદર નથી કરતા, કોઈને ના નથી પાડતા. ભગવાનના દરવાજા બધા માટે ખુલ્લા છે. ઇવન આ જ અધ્યાયમાં છેલ્લે ભગવાન કહે છે કે નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિ પણ જો મારે શરણે આશ્રય આવે છે તો એને પણ હું સ્વીકારું છું આપણે. એટલે કે ભગવાન બધાને આશ્રય આપે છે. જેવા જેવા આપણે ભાવથી જઈએ, દુઃખી થઈને જઈએ, અર્થાર્થી જઈએ, જિજ્ઞાસુ જઈએ કે ભક્ત બનીને જઈએ કે શુદ્ધ ભક્ત તરીકે ભગવાનનો આશ્રય લઈએ, બધું ભગવાન આપણને સ્વીકારે છે. તથા અત્યંત પ્રિય મિત્ર છું. ભગવાન આપણને આગલા અધ્યાયમાં જ ભગવાને કીધું હતું આપણને કે ભાઈ જે મારો આમાં 7મા અધ્યાયમાં જયારે ભગવાન 4 પ્રકારના લોકો ભગવાનની શરણાગતિ લે છે એમાં ભગવાન કહે છે કે જે પૂર્ણ જ્ઞાની છે એ મારો આત્મા બરોબર છે આપણે. કારણ કે હું પણ એને પ્રિય છું ને એ પણ મને પ્રિય છે. તો ભગવાન તો બધાના જ પ્રિય મિત્ર છે. પણ ભગવાનનો જે આવા શુદ્ધ ભક્ત હોય છે એના પ્રત્યે ભગવાન થોડા કે ઢળેલા હોય છે આપણે.
જેમ દરેક મા બાપને એના છેલ્લા સંતાન માટે અથવા તો એના જે સૌથી નાનું સંતાન હોય એને થોડો વધારે પ્રેમ આપે, કારણ કે આના પછી કોઈ સંતાન થવાનું નથી અને બાકી મોટા સંતાનો બધા મોટા થઈ ગયા છે. તો હવે જેટલો પણ સમય મળ્યો છે વધારે ને વધારે એને પ્રેમ આપે. તો ભગવાનને પણ જયારે આવા શુદ્ધ ભક્તો પ્રાપ્ત થઈ જાય છે, ભગવાન એના પ્રત્યે પણ થોડો ઢળાવ અથવા તો ઝુકાવ હોય છે. પણ ભગવાન તો બધાના શુભેચ્છક છે. એ ભગવાને આપણને 5મા અધ્યાયના 29મા શ્લોકમાં કીધેલું હતું કે હું બધાનો હિતેચ્છુ છું, બધી ચીજોનો સ્વામી છું, પરમ ભોગતા છું અને બધાનો હિતેચ્છુ અને કલ્યાણકારી છું. એટલે કે ભગવાનને મતલબ છે એના સાચા ભક્તો અને શુદ્ધ ભક્તોથી આપણે કહી શકીએ, કારણ કે ભગવાન એને પોતાની આત્મા તરીકે બતાવે છે. પણ જે લોકો ભગવાન પાસે આવે છે, ભગવાન કોઈનો અનાદર તો કરતા નથી. ભગવાન એટલા કૃપાળુ અને દયાળુ છે કે બધાને ભગવાન આશ્રય આપે છે, શરણાગતિ આપે છે. અને જે પોતાની હેતુ આવેલો હોય ભગવાન હેઠળ, એ પ્રમાણે ભગવાન એને પ્રતિકાર પણ આપે છે. અને ભગવાન કહે છે, હું પ્રિય મિત્ર છું, હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. સર્જન તથા પ્રલય આપણે ગઈકાલે આપણે એક શ્લોકમાં જાણ્યું હતું, જેમાં ભગવાન પોતે કહે છે કે મારી ઈચ્છાથી જ આ બધું સર્જન થાય છે અને મારી જ ઈચ્છાથી આ બધું વિનાશ થાય છે. તો ભગવાનની ઈચ્છા દ્વારા બધું સર્જન અને એની ધારણ પોષણ પાલન કરતા થાય છે અને અંતમાં ભગવાન પણ એનો વિનાશ કરે છે. એટલે કે આ બધું ભગવાનની ઈચ્છા દ્વારા થાય છે અને આ બધા ભગવાનના કર્મો છે, એ પણ ભગવાન બતાવે છે. સાથે સાથે ભગવાન એ પણ બતાવે છે કે પોતે એનાથી અલિપ્ત રહેલા છે અથવા તો ઉદાસીન રહેલા છે, કારણ કે આ બધા કર્મોમાં અને ભગવાનની ઈચ્છાઓમાં ભગવાનને કોઈ સ્વાર્થ નથી. ભગવાન આપણી ઈચ્છાઓ પૂર્તિ કરવા માટે, આપણને આગળ વધવા માટે અને આપણને મદદ કરવા માટે આ બધું સૃષ્ટિનું સર્જન, ધારણ, પોષણ, પાલન કરતા અને પ્રલય કરતા બધું એ પ્રમાણે કાર્ય કરે છે. સર્વનો આધાર એટલે કે ભાઈ ગમે તે ભાવે જઈએ, ગમે તે રીતે જઈએ, ભગવાન બધાને આપણને આધાર આપે છે. આપણે ભગવાન થકી જ ટકેલા છે. ભગવાને કીધું ને કે ભાઈ બધાનો આધાર હું રહેલો છું. એક મોતીની માળાની એક્ઝામ્પલ દ્વારા ભગવાન આપણને બતાવે છે. અને આશ્રય તથા અવિનાશી બીજ છું. ભગવાન અહીંયા અવિનાશી બીજ શું કામ કહે છે? કારણ કે આપણે જે બધી આત્માઓ છે બધી પરમાત્મામાંથી નીકળેલી છે આપણે, એટલે કે ભગવાનના સંતાન છીએ. તો આપણે જો ભૌતિક દ્રષ્ટિએ જોઈએ તો દરેકે દરેક જીવની રિપ્રોડક્શન કેપેસિટી એક હોય તમારે, એ લિમિટેડ હોય તમારે. અમુક સમય સુધી એ પ્રજનનની ક્રિયામાં પોતે પ્રવૃત્ત થઈ શકે, ત્યાર પછી શું છે, એ એની નાશ પામે. તમારે ગમે તેટલી ઈચ્છા કરે પણ પોતે પ્રજનન ક્રિયાને પોતે આગળ વધારી ન શકે. નરમાં પણ એમાં જ હોય, માદામાં પણ એમાં હોય અને બધા જીવોમાં પણ એવું જ રીતે થયેલું હોય. પણ અહીંયા જે ભગવાન બતાવે છે કે હું અવિનાશી બીજ છું, એટલે કે ભાઈ આપણે અનંત આત્માઓ જે છે તમારે એ ચાલ્ય જ રાખવાની છે. ભગવાન કે છે ને કે હું બીજ પ્રદાતા બીજ છું, તમારે બીજ પ્રદાતા પિતા છું. તો આ જે બીજ છે આપણામાં જે નિરૂપાય છે, એટલે કે ભગવાનની પરાશક્તિ જે આપણામાં ચડિયાતી શક્તિ જે આત્માના રૂપમાં પરોવાય છે, તમારે એ બીજ પણ ક્યારેય ખલાસ નથી થતું અથવા તો નાશ નથી પામતું. એટલા માટે ભગવાન કે છે હું અવિનાશી બીજ છું. પછી ભગવાન હવે આપણને 19મા શ્લોકમાં બતાવે છે કે હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું. ઉષ્ણતા ક્યાંથી આવે છે? તો કે ભાઈ આપણે જો જોવા જઈએ તો આ ભૌતિક દુનિયાનો એકમાત્ર સોર્સ ઓફ એનર્જી હોય તો એ સૂર્ય છે. તમારે સૂર્ય થકી જ આ બધું આપણને શક્તિ મળે છે, ઉર્જા મળે છે, ગરમી મળે છે. સૂર્ય સિવાય આપણને ક્યાંય ગરમી અથવા ઉષ્ણતા અને ઉર્જા ન મળી શકે. તમે કહેશો આપણી પાસે તો બધું આવા બધા ન્યુક્લિયર પાવર છે, આટલા બધા આપણે ઇલેક્ટ્રિસિટી પાવર છે, આ હાઇડ્રો પાવર છે, આ બધાથી તો પણ આપણે ઉર્જા અને બધું આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. પણ એ બધા પાછળનો તો પણ તમે જો સ્ત્રોત જોવા જાશો, એ બધું વન ઓર ધી અધર વે, એક યા બીજી રીતે તમારી સોલાર એનર્જીમાંથી બધું તમારે કન્વર્ટ થાય છે. ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી આપણે કહી શકીએ તો કોઈ સૂર્ય છે. અને સૂર્યની શક્તિ ક્યાંથી આવે છે? જે ભગવાન આપણને 7મા અધ્યાયમાં બતાવ્યું કે મારા થકી જ આવે છે, કે ભાઈ હું સૂર્યનો પ્રકાશ છું. તો સૂર્ય આપણને ગરમી આપે છે, અજવાળું આપે છે. એ આપણને ક્યાંથી મળે છે? તો કે ભગવાનની શક્તિ દ્વારા જ આપણને મળે છે. અને હું જ વરસાદને રોકી રાખું છું. આપણામાં કોઈનામાં શક્તિ છે કે ભાઈ આપણે આર્ટિફિશિયલ વરસાદને આપણે લાવી શકીએ? ક્યાંક આપણા કોઈક મેં સાંભળ્યું છે ઓલા બધા કહે ને કે ડેઝર્ટ કન્ટ્રીમાં ક્યાંક એવા પ્રયોગ થઈ રહ્યા છે તમારે, કે લોકો આર્ટિફિશિયલ વાદળા ને બધું બનાવે છે અને આર્ટિફિશિયલ વરસાદ ને બધું અમુક ટાઈમમાં એ પ્રમાણે આવી શકે છે. પણ એમાં પણ એ લોકોને કોઈ એવી લાંબી સફળતા નથી મળી. અને એ કરવા માટે પણ એ લોકોને જે ખર્ચો થયો હતો અને એની સામે જે એ લોકોને રિઝલ્ટ મળ્યું, એની કોઈ તુલના જ નથી. તમારે અઢળક ખર્ચો કર્યો અને એકદમ કહે ને કે ભાઈ પાયની બરાબર પણ એ લોકોને પરિણામ મળ્યું. એટલે કે આ બધું ક્યાંથી આવે છે? વરસાદ ને બધું ક્યાંથી આવે છે? તો ભગવાન કે છે હું જ છું. આપણે આના સંદર્ભમાં આપણે ઇન્દ્રની આપણે જે ગોવર્ધન લીલા છે એ પણ સંકળાયેલી છે. તમારે ઇન્દ્રને પણ જયારે કેને કે બહુ ઘમંડ આવી ગયો હતો, ત્યારે એમણે પણ મુસળધાર વરસાદ ને બધું કર્યો.
અને એનો પણ પ્રતિકાર ભગવાને આખું ગોવર્ધન પર્વત ઉપાડીને બધાની રક્ષા કરી. અને ઇન્દ્રનો ઘમંડ તોડવા માટે પછી ઇન્દ્ર આવે છે ભગવાનની શરણાગતિ અને કહે છે કે ભાઈ મને માફ કરો. ત્યારે ભગવાન પણ પછી ઇન્દ્ર ભગવાનને માફ કરે છે. અને એ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ જે ઇન્દ્ર આપણે શું કામે કહો કે એ જ વરસાદ મોકલે છે. તો ઇન્દ્ર પણ તો ભગવાન શ્રી કૃષ્ણના શરણે આવે છે તમારે અને માફી માંગે છે. અને એની પાસે જે શક્તિ આવેલી છે એ પણ તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ આવેલી છે. તો ભગવાન ચાહે ત્યારે આપણે ઇન્દ્રને કહી શકીએ કે વરસાદ આપવાનો, વરસાદ નહીં આપવાનો. એટલે ભગવાન કહે છે કે હું વરસાદને રોકી રાખું છું તથા મોકલું પણ છું. એટલે કે આ પણ ભગવાનની ઈચ્છા દ્વારા જ થાય છે. ભગવાને ઇન્દ્રને એક માધ્યમ બનાવેલા છે અને એમના દ્વારા આપણે આ બધી ચીજો ભોગવીએ છીએ. હું અમરત્વ છું. અમરત્વ એટલે કે શું ભાઈ? આપણી અંદર રહેલો જે આત્મા જે છે અમર છે. આપણે એ ક્યારેય નાશ નથી થતો. તો એ આત્મા પાછો કોનો અંશ છે? તો કે પરમાત્માનો જ અંશ છે. એટલે કે ભાઈ પરમાત્માનો અંશ રૂપે આત્મા જે અવિનાશી જે છે એ પણ તો ભગવાન જ થઈ ગયા ને આપણે. એટલે કે આપણી અંદર રહેલી જે ચેતના છે ને આપણે દિવ્ય ચેતના અથવા તો દિવ્ય આત્મા કહીએ છીએ. એ ભગવાન કહે છે અમરત્વ છું. પછી કહે છે તથા સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. તો જે મૃત્યુ કોનું થાય છે? તો કે મૃત્યુ આપણા શરીરનું મૃત્યુ થાય છે. તો એ શરીરનું જે મૃત્યુ થાય છે એ પણ ભગવાન કહે છે કે પણ હું જ છું. કારણ કે એ મૃત્યુ ક્યારે થાય છે? એક રીતે જોવા જઈએ તો જ્યારે ભગવાનની આત્મા શક્તિ આપણી અંદરથી ખેંચી લે તમારે, જે ભગવાને જ આપણા એક શરીરમાં નિરૂપણ કરેલી છે અને એ જ આત્મા શક્તિ જ્યારે ભગવાન ખેંચી લે ત્યારે શરીર જે છે નાશ પામે છે. તો શરીર નાશ પામવાનું કારણ શું? તો કે ભાઈ આત્મશક્તિ નીકળવાનું. અને આત્મશક્તિ કોના દ્વારા નીકળે? તો કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ નીકળી શકે તમારે. એટલા જ માટે તો ભગવાન કહે છે કે સાક્ષાત મૃત્યુ પણ હું જ છું આપણે. પછી ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં છે. એટલે કે ચેતન તત્વ એટલે કે જે મૂવિંગ આપણે કહી શકીએ, અને જળ તત્વ એટલે કે નોન મૂવિંગ તમારે. તો જે બધા વૃક્ષો ને બધું જે છે આપણે નોન મૂવિંગ છે આપણે. પણ એમાં પણ તો કઈ ને કે આપણે જીવ રહેલો છે. કારણ કે વૃક્ષ પણ એક જગ્યાએ રહીને પણ પોતે મોટા થાય છે, વિસ્તરે છે તમારે. એમાં પણ આપણે કહીએ ને કે પ્રજનનની ક્રિયા થાય છે. કારણ કે એમાં પણ ફળ ને બધું આવે છે. એના પણ બીજા વૃક્ષો ને બધું થાય છે. આ બધી ચીજ વૃક્ષોમાં પણ થાય છે. પણ એ શું છે? અલ્ટિમેટલી જળ છે. એટલે કે ભાઈ આ પણ ભગવાનની શક્તિ દ્વારા જ થઈ રહ્યું છે. અને ચેતન તત્વમાં તો આપણે જાણીએ છીએ તમારે કે જ્યાં સુધી આત્મા રહેલી હોય છે, મનુષ્ય અને બધા જે ચાલતા ફરતા પ્રાણીઓ છે એમાં બધી ક્રિયાઓ ચાલતી હોય છે. પણ જળમાં પણ આ બધી ક્રિયાઓ ચાલતી હોય છે. તો એ બધી પણ ક્યાંથી આવે છે? તો ભગવાન કહે છે મારા થકી જ આવેલી છે. એટલા માટે ભગવાન કહે છે ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં છે. અને આના સંદર્ભમાં ભગવાન આપણને જેમ 7મા અધ્યાયમાં નિકૃષ્ટ શક્તિ અને પરાશક્તિ બતાવી હતી ને, એ સંદર્ભમાં પણ આપણે એને સમજી શકીએ. હવે પછી ભગવાન આપણને 20મા શ્લોકમાં બતાવે છે કે જે મનુષ્યો વેદાધ્યાન કરે છે તથા સોમરસનું પાન કરે છે, તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્નો કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. હવે માની લો જે લોકોને સ્વર્ગ પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય, એને માની લો ભગવાનના ધામમાં જવાની ઈચ્છા નથી, અથવા તો એવું જ્ઞાન પણ નથી સમજાવેલું કે ભાઈ ત્યાં જઈને મારે ફરીથી પાછો સાચી મુક્તિ મને ત્યાં જ મળશે. પણ એને શું લાગે કે ભાઈ આ બધા દેવી દેવતાઓ બધા રહે છે સ્વર્ગમાં, અને એમાં બધા જે દેવતાઓ છે એ લોકોને કેટલી સુખાકારી, કેટલો આનંદ છે, કેટલું બધું એન્જોય કરે છે તમારે. તો ચાલો મારે પણ શું છે, આપણે સ્વર્ગમાં ને બધામાં જવું છે તમારે. અથવા તો આપણા વેદોમાં ને બધામાં છે ને કર્મકાંડના સંદર્ભમાં એ પણ જણાવેલું છે કે ક્યાં ક્યાં સ્વર્ગમાં આપણે કેવી કેવી સાધના અને તપસ્યા કરીએ અને કેવા કર્મ કરીએ તો એ પ્રમાણે એવા સ્વર્ગમાં આપણે જઈ શકીએ છીએ. તો માની લો એ લોકો જે આવી રીતે પૂજા કરતા હોય, સાધના કરતા હોય, તપસ્યા કરતા હોય અને એ રીતે એવા સ્વર્ગને પ્રાપ્ત કરે છે, તો જેમ ભગવાને આપણને 7મા અધ્યાયમાં બતાવ્યું હતું ને કે જ્યાં જ્યાં એની શ્રદ્ધા ટકેલી છે એ શ્રદ્ધાને હું ટકાવું છું તમારે, કે જેથી કરીને એ એના ફળની પ્રાપ્તિ માટે પોતે આગળ વધી શકે. તો અહીંયા પણ ભગવાન એક રીતે આપણને એ જ બતાવે છે કે પરોક્ષ રીતે તો મારી જ પૂજા કરે છે. કારણ કે એ દેવી દેવતાઓને બધા જે શક્તિઓ મળેલી છે અને એ દેવી દેવતાઓ જે બધા સ્વર્ગના અધિપતિ તરીકે રહેલા છે અને લોકોની બધી ઈચ્છાઓ પૂર્તિ કરે છે, એ બધી શક્તિઓ કોના દ્વારા આવેલી છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા. એટલે કે ઇનડાયરેક્ટલી વન ઓર ધી અધર વે રીતે આપણે પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણની જ પૂજા કરતા હોઈએ છીએ. પણ જેમ ભગવાન કહે છે ને અલ્પજ્ઞાની, એ લોકો અલ્પજ્ઞાની એટલા માટે છે કારણ કે એ લોકોની જે મળતા જે ફળ છે તમારે સીમિત હોય છે તમારે. અને બધા દેવી દેવતાઓ બધા પ્રકારના ફળ આપણને આપી ન શકે તમારે. તો એ જે ભગવાને બતાવ્યું હતું અહીંયા, એ ભગવાન આપણને એ જ રિપીટ કરીને કહે છે કે જે લોકો સ્વર્ગ પ્રાપ્તિ માટે આવા બધા દેવી દેવતાની પૂજા કરે છે, વેદ ધ્યાન કરે છે અને તથા સોમરસનું પાન કરે છે. અહીંયા સોમરસનો મતલબ શું છે કે ભાઈ દેવી દેવતાઓ માટે ત્યાં જે સ્વર્ગમાં એ લોકો રહેતા હોય ને ત્યાં એ લોકો માટે એક પીણાનું નામ છે તમારે.
અને શક્તિવર્ધક પીણું છે તમારે, કે જેટલું આપણે પીએ એ લોકોની શક્તિઓ વધારે છે તમારે. અહીંયા કોઈ મદિરા પાનના સંદર્ભમાં કોઈ સોમરસનું વર્ણન નથી તમારે, પણ એ સેન્સમાં છે કે ભાઈ એવું શક્તિવર્ધક પીણું હોય છે જે લોકો દેવી દેવતાઓ ત્યાં રહીને પીતા હોય છે, અને એ પ્રમાણે એ લોકોને ત્યાં બધી શક્તિઓ પ્રદાન કરવામાં આવે છે. તો એ જ ભગવાન કહે છે કે પરોક્ષ રીતે તો મારી જ પૂજા કરે છે. તેઓ પાપ કર્મમાંથી મુક્ત થઈને પુણ્યમય સ્વર્ગીય ઇન્દ્રિય લોકમાં જન્મ લે છે, જ્યાં તેઓ દેવ જેવો આનંદ ભોગવે છે. કારણ કે એ લોકોની ઈચ્છા તો એ જ હતી ને કે ભાઈ સ્વર્ગમાં જઈને દેવી દેવતાઓ જેવું મારે બધું ભોગવવું છે, બધું માણવું છે તમારે, અને બધું પ્રાપ્ત કરવું છે, જે પ્રમાણે એ લોકોને બધું ત્યાં મળે છે એ પ્રમાણે. તો આ રીતે પછી ભગવાન કહે છે કે ભાઈ એ લોકોને પોતાની ઈચ્છા પૂર્તિ થાય છે, અને એ પ્રમાણે ઈચ્છા પૂર્તિ કરીને એ લોકો સ્વર્ગલોકમાં જાય છે અને એવા પ્રકારનો આનંદ પણ મેળવે છે. પણ આના પછીની ગતિ શું થાય છે તમારે? હવે ભગવાને આપણને આગલા શ્લોકમાં એ ગતિ બતાવે છે કે ત્યાં પહોંચીને પછી લોકોને મળ્યું શું તમારે? તો ભગવાન કહે છે 21મા શ્લોકમાં, એ રીતે જ્યારે તેઓ વિશાળ સ્વર્ગીય ઇન્દ્રિય સુખ ભોગવી લે છે. ઈચ્છા માટે ગયા હતા, એના માટે એવી સાધના તપસ્યા કર્યા, વ્રતો કર્યા, બધું તમારે વેદ ધ્યાન કર્યું, બધું તમારે ભગવાને એવું એને ફળ બી આપી દીધું. કારણ કે ભગવાને તો કીધેલું છે જેવા જેવા ભાવથી તું મારો આશ્રય લઈશ એ પ્રમાણે હું તને આપીશ. તો ભગવાન એને ફળ પણ આપી દીધું, અને તેમના પુણ્ય કર્મના ફળ પૂરા થઈ જાય છે. એટલે કે એવા પુણ્ય કર્મ કર્યા હતા એટલે કે ત્યાં સ્વર્ગની પ્રાપ્તિ તો થઈ ગઈ બરાબર, ત્યાં જઈને બધું ભોગવવા બી લાગ્યો, પણ એ જે ભોગવે છે એની સામે એને નુકસાન શું થાય છે તમારે? તો કે ભાઈ એના જે પુણ્ય કર્મો છે એ બધા ક્ષીણ થતા જાય છે અથવા તો નાશ પામતા જાય છે. આના સંદર્ભમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ. માની લો તમે એક સારી એવી બેંક બેલેન્સ જમા કરી અને તમે કહો કે ભાઈ ચાલો મારે એક ફોરેન કન્ટ્રી જવું છે. માની લો દાખલા તરીકે આપણે સ્વિટ્ઝરલેન્ડ લઈએ કે ભાઈ ચાલો આટલી બેંક બેલેન્સ બનાવી લઉં અને પછી હવે હું સ્વિટ્ઝરલેન્ડ જઈશ. તમારે હવે તમારા સ્વિટ્ઝરલેન્ડ જાઓ, તમારે ત્યાં પહેલા તો તમારા વિઝા લિમિટેડ હોય, તમે જે બેંક બેલેન્સ લઈને ગયા હોય એ તમારી લિમિટેડ હોય તમારે, તો તમે કેટલો વખત રહી શકો? કાં તો તમારા વિઝા પૂરા થાય ત્યારે તમારે પાછું આવવું પડે, કાં તો તમે જે બેંક બેલેન્સ લઈને ત્યાં ગયા હોય, તમારે જેટલા યુરો કે તમારે લઈને ગયા હોય એ યુરો ખતમ થઈ જાય એટલે પાછા તમારે પાછું આવવું પડે ને. તો એ જ ભગવાન અહીંયા આપણને બતાવે છે કે ભાઈ એના પુણ્ય કર્મના ફળો પૂરા થઈ જાય છે, એટલે કાં તો એના વિઝા પૂરા થઈ જાય છે અને પુણ્ય કર્મ ક્ષીણ થઈ જાય છે, અથવા તો એની જે બેંક બેલેન્સ હતી પુણ્ય કર્મ એ પણ ક્ષીણ થઈ ગઈ. બેમાંથી કોઈ પણ વોટ એવર ઇટ ઇઝ, તમારે સમય અથવા તો એના પુણ્ય કર્મ બંને પૂરા થવા આવ્યા, કાં તો બેમાંથી એક પૂરા થવા આવ્યા. તો ત્યારે તેઓ આ મૃત્યુ લોકમાં પાછા આવે છે. એટલે આપણે પણ શું કરવું પડે? પાછું આપણે બેક હોમ અપર હોમ કન્ટ્રી આવવું પડે ને. આપણે કાં તો આપણા વિઝા પૂરા થઈ ગયા, કાં બેંક બેલેન્સ પૂરી થઈ ગયા, હવે કરવાનું શું? ભાઈ ચાલો પાછા ઘરે, ચાલો આપણે પાછા ભારત જ જઈએ, આપણે ઘરે જ જઈએ. તો એ જ ભગવાન કહે છે કે ફરીથી પાછું એને મૃત્યુ લોકમાં આવવું પડે છે. અને એ રીતે જે મનુષ્ય 3 વેદોના સિદ્ધાંતોમાં દ્રઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરે છે, તેઓ નિરંતર જન્મ તથા મૃત્યુને પ્રાપ્ત કરતા રહે છે. ફરીથી પાછું જયારે મૃત્યુ લોકમાં આવ્યો ત્યારે તો એને એકથી પહેલેથી સારું કરવાનું ને. પાછા હવે જેવા જેવા કર્મ કર્યા હશે એ પ્રમાણે પાછો એને એ પ્રમાણે યોનિમાં એને જન્મ મળશે તમારે. એટલે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિનું જે ચક્કર હતું એ તો પૂરું થયું જ નહીં ને. ગમે તેટલા એને વેદો વાંચી લીધા, ગમે તેટલા કર્મકાંડ કરી લીધા, ગમે તેટલા પુણ્ય કમાવી લીધા, ગમે તેટલા સારા કર્મો કરી લીધા, ગમે તેટલો વખત સ્વર્ગમાં જેવો દેવી દેવતાઓ જેવું બધું સુખ બી માણી લીધું, પણ અંતગતિ શું? તો કે જે હાથો ત્યાં જ આવ્યો ને પાછો તમારે જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં જ પાછો આવ્યો ને. તમારે ફાયદો શું થયો? હવે પછી ભગવાન આપણને બતાવે છે. જી પ્રદીપ પ્રભુજી શું કહે છે? વિડીયો ઓન કરો ને પ્રભુ. પ્રભુજી, આપણે એ સ્વર્ગમાં એના પુણ્ય બધા ખલાસ થાય ત્યાં સુધી ત્યાં સ્વર્ગમાં રહે, પણ પછી પાછું મૃત્યુલોકમાં આવે તો પછી એને કર્મ પ્રમાણે જન્મ કેવી રીતે થાય? કર્મ તો બીજા ત્યારે તો હોય નહીં, એટલે પુણ્ય એના પૂરા કરી લીધા હોય પછી બીજા તો કર્મ હોય નહીં ને. જો પાપ કર્મ તો બાકી હશે ને નાની, અથવા તો ઈચ્છાઓ તો બાકી હશે ને એની તમારે. પાપ કર્મ બાકી હોય તો પછી એ કેવી રીતે સ્વર્ગમાં જાય? જો શાસ્ત્રમાં છે ને ઘણા એવા એક્ઝામ્પલ છે તમારે, જેમ કે આપણે તમને ખ્યાલ હોય તો આ નૃગ રાજાનો, હા, નૃગ રાજા તમારે એટલા બધા પુણ્ય કરતા તમારે કે ભાઈ મને સ્વર્ગની પ્રાપ્તિ થાય, એકમાત્ર ઈચ્છા હતી તમારે ગાયોનું દાન આપતા તમારે બધાને, અને હા, લાખો કરોડો ગાયોનું દાન આપતા તમારે. તમે આપણે કદાચ 5મા અધ્યાયમાં લીધેલી પણ હોય છે સ્ટોરી, તમને યાદ હશે. હવે હા, યાદ નૃગ છે. રાજા યાદ છે ને? તો પછી નૃગ રાજા જયારે એ પ્રમાણે જાણતા અજાણતા કોઈ પાપ થઈ ગયું તમારે, એક બ્રાહ્મણને દાનમાં આપેલી ગાય બીજા બ્રાહ્મણને આપે છે, તો એ બહુ મોટો એ પ્રમાણમાં એ યુગમાં બહુ મોટો દોષ ગણાતો.
તો એ ત્યારે એમનું જયારે મૃત્યુ થાય છે ત્યારે એને પૂછવામાં આવે છે કે ભાઈ તારા પાપ કર્મો છે થોડાક છે અને પુણ્ય કર્મો ઘણા બધા એકત્રિત થયેલા છે, તો તારે પેલા શું ભોગવવું છે? તો પછી એ કહે છે કે ભાઈ પેલા મને પાપ કર્મો ભોગવવા છે. તો એ શું એને શેનો 1.5 કરોડીનો એને શરીર મળે છે તમારે, અને ઘણા વર્ષો સુધી તમારે 1.5 કરોડીના શરીરમાં પોતે રહીએ છીએ પાપ કર્મોના કારણે. અને ભગવાન શ્રી કૃષ્ણ જે દ્વારકામાં હતા એ દ્વારકામાં એક દિવસ એની પાછળ આખી ઘટના છે તમારે, અને એના શરીરને અડે છે અને પછી ત્યારે એ 1.5 કરોડીના શરીરમાંથી પાછા મૃગરાજાના એટલે કે મનુષ્ય શરીરમાં આવે છે તમારે, અને એના પુણ્ય કર્મોના કારણે એને પોતાનો પાછલો જન્મ પણ એને યાદ હતો, જેમ ભરત રાજાને યાદ હતો એવી રીતે. અને એ પોતે સમજે છે કે ભાઈ મેં આટલા બધા પુણ્ય કર્મ કરાવ્યા પણ મેં મારી ભૂલ કરી કે મેં તમારી ભક્તિ ન કરી. મેં ખાલી સ્વર્ગ લોકને પ્રાપ્ત કરવા માટે આ બધા પુણ્ય કર્મ એકત્રિત કર્યા, પણ એનું મને કઈ પરિણામ ન મળ્યું. અને પછી જયારે ભગવાન એને મોક્ષ આપે છે અથવા મુક્તિ આપે છે ને ભગવાન પોતાના ધામમાં એને પહોંચાડે છે. એટલે કે આવા બીજા હજી પણ મને અત્યારે દાખલા એક્ઝેક્ટલી યાદ નથી આવતા, પણ ગઈકાલે જ હજુ એક તમારે કઈ પ્રવચન સાંભળતું હતું એમાં પણ એક દાખલામાં વર્ણવેલો હતો કે આવી રીતે શું છે પુણ્ય કર્મ અને પાપ કર્મ બંને કરેલા હોય છે વ્યક્તિએ. કારણ કે આમાં શું છે ડેબિટ ક્રેડિટ નેટ ઓફ નથી થતું એમનો કહી શકીએ આપણે. પુણ્ય કર્મનું તમને પુણ્ય મળે છે અને પાપ કર્મનું તમારે પાપ પણ ભોગવવું પડે છે, બંને સેપરેટ છે તમારે, એક સાથે સેટ ઓફ અને નેટ ઓફ નથી થતા. તો તમે જેટલા પણ આજે આ જન્મમાં આપણે ઘણા બધા જેમ સારું સુખ ને બધું ભોગવતા હોઈએ આપણા પુણ્ય કર્મનું હોય, પણ કે ને કે સુખ હંમેશા કાયમ રહેતું નથી. ઘણીક વાર પછી પાછું આપણને તકલીફમાં એમાં આવે છે. તો એ જે તકલીફમાંથી આપણે પસાર થઈએ છીએ આપણા પાપ કર્મો હોય છે આપણે. તો આપણા પાપ કર્મો અને પુણ્ય કર્મો બંને કહી શકીએ કે ભાઈ જયારે સ્વર્ગમાં પહોંચી જઈએ એવું નથી કે આપણે સમૂળગા બધા પાપ કર્મો નષ્ટ પામ્યા છે. જો સમૂળગા પાપ કર્મો નષ્ટ થાય ને તો જેમ ભગવાને આપણને બતાવ્યું હતું ને કે 7મા અધ્યાયમાં એ ક્યાં ધામમાં જાય છે, તો કે ભગવાનના ધામમાં જાય છે તમારે. પણ પુણ્ય કર્મો એના એકત્રિત થયેલા છે અને સારા એવા બેલેન્સ થયેલા છે એટલા માટે એને પેલા સ્વર્ગમાં મોકલવામાં આવે છે, પછી પાછા એને પાપ કર્મ માટે ભોગવવા માટે જન્મ મૃત્યુ જરા લોકમાં આવવું પડે છે. અને બીજું કારણ એ છે ઈચ્છા. એની ઈચ્છા હતી એને પુણ્ય કર્મ એકત્રિત કર્યા, પણ એવી એની હજી બીજી ઈચ્છાઓ બાકી હશે કે એ ઈચ્છા પૂર્તિ કરવા માટે પણ ભગવાન પાછું એને એવા પ્રકારનું શરીર આપશે અને એ પ્રમાણે એને ભોગવશે અથવા તો એને માણશે તમારે. તો બે કારણસર ભગવાન પોતે ભગવાન આપણને જેમ કે છે ફરીથી પાછા આવે છે. ક્લિયર પ્રભુજી? ક્લિયર ક્લિયર. ક્યારેક ક્યારેક થોડુંક વિસ્તૃતમાં સમજાવું છું તો ક્યારેક ક્યારેક શોર્ટમાં સમજાવું છું, ડિપેન્ડ કરે તમારે. તો કઈ નો ડાઉટ રહેતો હોય તો તમે ક્લિયર કરવા માટે પાછું પૂછી શકો બીજું. ઓકે, હવે પછી ભગવાન આપણને 22મા શ્લોકમાં કહે છે પરંતુ, એટલે હવે કોની બાજુ, એટલે કે સિક્કાની બીજી બાજુ, એટલે કે જે લોકો સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન નથી કરતા પણ કેવળ અને કેવળ ભગવાનના શુદ્ધ ભક્ત થયેલા છે અને ભગવાનની સેવા કરવામાં જ પોતે સાચું માને છે તમારે. તો એના માટે હવે ભગવાન કહે છે પરંતુ જે લોકો અનન્ય ભાવે, એટલા માટે જો અહીંયા ભગવાન અનન્ય ભાવે બતાવે છે. અને અનન્ય ભાવનો મતલબ આપણે આના પહેલા એકવાર સમજી ગયા હતા. 3 લેવલ છે અનન્યના તમારે. કોઈ કહેશે આપણે ક્યાં 3 લેવલ ડિસ્કસ કરેલા હતા અનન્ય ભાવ અથવા તો ન અન્ય? હરે કૃષ્ણ. વોટ ડુ યુ મીન કેવળ બાય કેવળ અને કેવળ ભગવાન શ્રી કૃષ્ણને અને કેવળ કેવળ અને કેવળ સાહેબ ગમે કોઈ પણ પરિસ્થિતિ હોય ભગવાનને જ ભજવાના. 2 અને હજી ત્રીજી જે એકદમ નીચેનું લેવલ છે તમારે, એ તમે ભૂલી ગયા અક્ષય પ્રભુજી. ઓકે, ના અન્ય ના અન્ય અન્ય કોઈ નહીં. હા એ તો બરાબર છે, પણ એના પ્રકાર કેવી રીતે આપણે એને આચરણમાં કેવી રીતે મૂકવાનો? આ તો આપણે પરિભાષા સમજ્યા, અનન્યનો અથવા તો પર્યાયવાચી સમજ્યા કે ન અન્ય, પણ એને એપ્લાય કેવી રીતે કરવાનું? આપણે અલગ અલગ લેવલમાં કેવી રીતે આપણે ઊંચું જવાનું? ઓકે, ચાલો જો ફરીથી લઈ લઈએ આપણે. સૌથી પહેલા તો શું છે, ભૌતિક ચીજોમાં કોઈ જગ્યાએ આપણે આસક્તિ બાકી ન રહેલી હોય અને પૂરેપૂરી આસક્તિ આપણને ભગવાન શ્રી કૃષ્ણમાં લાગી જાય, એ પહેલું લેવલ છે આપણું. કારણ કે બધા આપણે અત્યારે ભૌતિક દુનિયામાં જીવીએ છીએ. બીજું લેવલ શું કે ભાઈ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આપણે જોવા જઈએ તો ઇવન દેવી દેવતાઓમાં પણ આપણે આસક્તિ ન હોય, પણ ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે આપણે પૂજીએ અને દેવી દેવતા અને ભગવાનના અંગ તરીકે આપણે એટલું જ આદર માન સન્માનને આપણે આપીએ, પણ સાચી ભક્તિ તો આપણે ભગવાન શ્રી કૃષ્ણની કરીએ. આ બીજો ભાવ તમારે. અને એના ઉપરથી પણ ત્રીજો ભાવ શું, તો કે ભાઈ જયારે આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું એકમાત્ર શરણ લીધેલું હોય, એની જ આપણે ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય, બીજા કોઈ ચીજમાં આસક્તિ ન હોય, બીજા કોઈ ચીજમાં આપણને કઈ માગણી કે અથવા એવું કઈ આપણે દેવી દેવતાઓનો પણ આપણે આધાર ન લેતા હોઈએ,
ત્યારે આપણી સાથે કાંઈ પણ જે થાય, સારું થાય કે ખરાબ થાય, આપણી શ્રદ્ધા વિશ્વાસ એટલી દ્રઢ રહે કે ભગવાન જે કરે છે મારા માટે સારું જ કરી રહ્યા છે. તો આ કહેવાય અનન્ય ભાવ. આપણે એટલે કે પેલા બેઝિક લેવલ ભૌતિક દુનિયામાંથી આપણે ઉપર ઉઠવાનું, દેવી દેવતાઓમાંથી ઉપર ઉઠવાનું, અને પછી ભગવાનમાં એટલી આસ્થા અને દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ ટકાવીને રાખવાના કે કમ વોટ મે વોટ એવર થાય, ભગવાન મારા હિતેચ્છુ છે, મારા કલ્યાણકારી છે. બસ ભગવાન દરેકે જગ્યાએ મારી રક્ષા કરે છે, મારી સાથે છે. એવા ભાવથી જયારે આપણે કહીએ તો એ કહેવાય અનન્ય ભાવ, એટલે કે ન અન્ય, બીજું કાંઈ નહીં તમારે. એટલે કે આ 3 લેવલ સુધી આપણે પોતાને પ્રસ્થાપિત કરીએ ત્યારે આપણે ભગવાનની અનન્ય ભક્તિમાં પ્રવૃત્ત થયેલા ગણાઈએ. એટલે કે છે જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે. એટલે કે કેવળ અને કેવળ ભગવાન. બસ અક્ષય પ્રભુએ કીધું બધું બરાબર હતું તમારે, પણ આ શું આ લેવલ પ્રમાણે આપણે આગળ વધીએ તો ઓર થોડી આપણને સમજણ સારી રીતે આપણે કેળવી શકીએ. અને કેવળ ભગવાનને જ આપણે ભજીએ, ભગવાનનું ચિંતન કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનને યાદ કરીએ, તો ભગવાન આપણને શું બતાવે છે બોલો. હવે ભગવાન આવા શુદ્ધ ભક્તોને ભગવાન માટે કહે છે કે તેમની જરૂરિયાતો હું પૂર્તિ કરું છું. તેમની એટલે કોની? તો કે ભાઈ આવા શુદ્ધ ભક્તો, આવા ભગવાનના પરમ ભક્તો, આવી રીતે અનન્ય ભક્તિમાં જે પ્રવૃત્ત થયેલા છે એવા ભક્તોની ભગવાન કહે છે કે હું જરૂરિયાત પૂરી કરું છું અને તેમની પાસે જે છે તેનું રક્ષણ પણ કરું છું. હવે તમે કહેશો ભાઈ ભગવાનની આપણી જરૂરિયાત પૂરી કરે છે, તો તમે તો કીધું કે ભાઈ આપણી બીજી કોઈ જરૂરિયાત રહેતી નથી, બીજી કોઈ ઈચ્છા નથી, તો પછી ભગવાન આપણી કઈ જરૂરિયાત પૂરી કરે? હવે અહીંયા છે ને આપણે ઉપર ઉઠવાનું છે થોડુંક તમારે. સાચા ભક્તની તમારે જરૂરિયાત શું હોય છે કે ભાઈ ભગવાન હું જે તમારી ભક્તિમાં દ્રઢ ભાવે અનન્ય ભાવે પ્રવૃત્ત થયેલો છું ને, એ તમે દ્રઢતા છે ને કાયમ રાખો, ટકાવી રાખો. મને એમાં તમે ડગમગવા નહીં દેતા તમારે, અને એ મારી ભક્તિ તમે ઓર દ્રઢ કરતા જાઓ. આ એકમાત્ર ભગવાન પાસેની ફરમાઈશ અથવા તો ડિમાન્ડ હોય છે તમારે. તો ભગવાન એની આ જરૂરિયાત છે ને પૂરી કરે છે. ભગવાન એને ઓર વધારે ને વધારે શુદ્ધ ભક્તિમાં આગળ વધારે છે. અને પછી જેમ ભગવાન કહે છે કે તેમનું રક્ષણ કરું છું, તો ભગવાન આવા ભક્તોનું શેની સાથે રક્ષણ કરે? એને શું એના કોઈ પ્રોપર્ટી, માલ મિલકત કે એની એના રક્ષણની જરૂર હોય તમારે? કારણ કે ભૌતિક દુનિયામાં તો એને કોઈ આસક્તિ જ નથી, તો પછી એના રક્ષણની તો એને કોઈ જરૂર જ નથી ને. તો આમાં એને શેના રક્ષણની જરૂર હોય છે કે ભાઈ તમારી જે માયા છે, ત્રિગુણી માયા છે, એમાં હું ક્યારેય વિચલિત અને પતિત ન થાવ તમારે, એનાથી મને તમે રક્ષણ આપો. તો તમે યાદ હોય તો ગઈકાલે આપણે 12મો કે 13મો શ્લોક લીધેલો હતો, જેમાં ભગવાન શું કહે છે? આવા જે મહાત્મા હોય છે એને દિવ્ય રક્ષણ હું પ્રદાન કરું છું. તો દિવ્ય રક્ષણ શેના દ્વારા પ્રદાન થઈ શકે? તો કે ભાઈ ત્રિગુણી માયાથી જે મુક્ત હોય એ દિવ્ય રક્ષણ છે ને. તો ભગવાન ત્યારે પછી શું જ કરે છે કે ભાઈ ત્રિગુણી માયાને છે ને આપણા સ્પર્શમાં પણ આવતા દેવા દેતા નથી, આવા શુદ્ધ ભક્તોના સંદર્ભમાં. એટલા માટે ભગવાન આ બે રીતે બતાવે છે કે એની ભક્તિ હું વધારે દ્રઢ કરું છું, જે એની જરૂરિયાત છે તમારે એની પૂર્તિ કરું છું, અને રક્ષણ પણ કરું છું ત્રિગુણી માયાથી તમારે. ભગવાન એને ક્યારેય વિચલિત અથવા પતિત બી થવા દેતા નથી. તો આ રીતે ભગવાન કહે છે કે ભાઈ મારા પરમ અથવા શુદ્ધ ભક્તોની હું કેવી રીતે જરૂરિયાત પૂરી કરું છું અને રક્ષણ કરું છું. હવે આને જો તો આપણે ભૌતિક દુનિયાના સંદર્ભમાં જોવા જઈએ થોડું ઘણું, તો ભગવાન એ પણ તો પૂરી જ કરે જ છે ને આપણી બધી. સામાન્ય આપણે દુઃખી અર્થાર્થી તરીકે ભગવાન પાસે ગયા, ભગવાનની જરૂરિયાત પૂરી કરી દીધી. ભગવાન તો કહે છે ને કે એવા ભક્તોને જલ્દી જલ્દી નિપટાવવા માંગે છે તમારે. ચાલ, જેના માટે આવ્યો તો ને આગળ ચાલ નીકળ, લાઈન ક્લિયર કર, લાઈન ક્લિયર કર. મારા શુદ્ધ ભક્તની હું રાહ જોઉં છું તમારે. કારણ કે ભગવાન તો આવા શુદ્ધ ભક્તો માટે કહે છે ને કે હું એનો આત્મા છું તમારે. પછી આ ભગવાન આપણને 23મા શ્લોકમાં કહે છે કે હે કુંતી પુત્ર, જે મનુષ્ય અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે, તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે. આ ચીજ આપણે ઓલરેડી સમજી ગયા છે, 7મા અધ્યાયમાં પણ સમજ્યા, અને આના પહેલાના એક શ્લોકમાં પણ આપણે ભગવાન ઈ જ કહે છે, એ આપણને સમજ્યા. પરંતુ તેમની તે ઉપાસના અવિધિપૂર્વકની અથાત યોગ્ય જ્ઞાનથી રહી છે. જ્યારે આગલા અધ્યાયમાં ભગવાન એને શું છે? અલ્પ જ્ઞાની કહે છે, અને એને મળતા ફળ જે છે સીમિત અને અસ્થાયી તરીકે વર્ણવે છે. તો અહીંયા પણ ભગવાન એ જ કહે છે ને કે એની ઉપાસના જે છે અવિધિપૂર્વક, એટલે કે ભાઈ એ સાચી પ્રક્રિયા નથી જાણતા કે બધા કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણને આપણે શરણે જવું જોઈએ. અને આ શેના માટે થાય છે? તો કે ભાઈ એને સાચું જ્ઞાન નથી કે ભાઈ આ બધા દેવી દેવતાઓની સ્થિતિ પણ શું છે તમારે. દેવી દેવતાઓ આપણને જે ફળ આપે છે કોના થકી આપે છે? દેવી દેવતામાં આપણી જે શ્રદ્ધા ટકેલી છે એના પાછળનો પણ સ્ત્રોત કોણ છે? આ બધું જ્ઞાન એ લોકોને હોતું નથી. એ જ ભગવાન આપણને અહીંયા ફરીથી બતાવે છે. પછી ભગવાન હવે 24મા શ્લોકમાં આપણને કહે છે, હું જ સર્વ યજ્ઞોનું એકમાત્ર ભોગતા. જે ભગવાને આપણને 5મા અધ્યાયના 29મા શ્લોકમાં કીધું હતું ને કે હું પરમ ભોગતા છું. તો આપણે જે કાંઈ પણ યજ્ઞ કરીએ છીએ એ એના અલ્ટિમેટલી એન્જોયર અથવા તો અલ્ટિમેટલી કોના માટે કરીએ છીએ ને કોના સુધી પહોંચે છે, અને એને ભોગવે છે કોણ? તો કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું પોતે જ છું.
આપણે જે કાંઈ પણ યજ્ઞ કરીએ અથવા તો ભગવાન યજ્ઞની પરિભાષા એટલે કે ભાઈ ભગવાનના પ્રસન્ન અર્થ માટે આપણે કરીએ એ યજ્ઞ. અને કળિયુગમાં યજ્ઞ એટલે કે ભાઈ ભગવાનનું નામ જપ લેવાનું આપણે, બસ એ યજ્ઞ છે આપણે. તો એ એકમાત્ર ભોગતા છે. આપણે જે કાંઈ પણ કરીએ એ બધું ભગવાન માટે પહોંચે છે, ભગવાન સુધી પહોંચે છે આપણે. અને સ્વામી છું. અને ભગવાને જેમ કીધું ને કે યજ્ઞ પણ હું જ છું અને બધી ચીજનો સ્વામી પણ હું જ છું. તેથી જે મનુષ્ય મારી સાચી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી તેઓ અધપતિત થાય છે. એટલે કે ભગવાનની સાચી પ્રકૃતિ કઈ છે? તો કે ભાઈ સાચી પ્રકૃતિ ત્રિગુણી માયાથી પોતે પરે છે આપણે. ભગવાન દિવ્ય છે, ભગવાન સનાતન છે. અને એ જયારે આપણે સમજી લઈએ અને ભગવાન થકી જ આ બધા દેવી દેવતાઓ છે, ભગવાન થકી જ આ સૃષ્ટિનું સર્જન છે, ભગવાન થકી જ આપણને બધા ફળો મળે છે, આ બધું ભગવાનની દિવ્ય પ્રકૃતિમાં આપણે લઈ શકીએ. અને જે લોકો આ બધું ચીજ સમજતા નથી અને અલગ અલગ રીતે અલગ અલગ યજ્ઞો કરે છે, અલગ અલગ યજ્ઞો કરીને અલગ અલગ દેવી દેવતાને રીઝવવાની અથવા તો એને પાસેથી ફળ પ્રાપ્તિ માટે કરે છે, એટલા માટે ભગવાન કહે છે અધપતિ થાય છે. અને અધપતિ થવાનો મતલબ શું? તો કે ભાઈ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાં ફસાયેલા જ રહે છે તમારે. મનુષ્ય જીવન મળેલો છે એ મનુષ્ય જીવનનો પોતે સાર્થક ઉપયોગ નથી કરતો અને ભગવાનના ધામ સુધી પહોંચતો નથી. એટલા માટે ભગવાન કહે છે કે અધપતિત થાય છે. કારણ કે આને આપણે ઉપયોગમાં ન લીધો તો કોને ખબર આના પછીની આપણને શું યોની મળવાની છે આપણને. પછી ભગવાન આપણને 25મા શ્લોકમાં બતાવે છે કે જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવ યોનિમાં જન્મ લે છે અથવા તો ઉચ્ચતર સ્વર્ગલોકમાં અને બધામાં જાય છે આપણે. અને આના સંદર્ભમાં પણ મેં તમને કીધેલું કે ભાઈ જે દેવી દેવતાને આપણે પૂછતા હોઈએ એ માની લો કોઈ આપણને કે ચાલ મારા ઘરે, તો એ પોતાના ધામ સુધી જ આપણને લઈ જાય, એનાથી આગળ તો ન લઈ જાય ને આપણને. પછી કે છે જેઓ પિતૃને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે, તો પિતૃઓ પણ કહે કે ચાલ મારા ઘરે, તો ક્યાં લઈ જાય? ચાલ ભાઈ પિતૃલોકમાં મારા લઈ જાવ તને. અને જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા પ્રકારના જીવમાં જન્મ લે છે. પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. ભગવાનની સાથે નિવાસ કરવો એટલે કે શું? ભગવાનનું જે ધામ છે આપણે કૃષ્ણલોક, વૈકુંઠ લોક, ત્યાં જવું આપણે. અને એકવાર ત્યાં પહોંચી ગયા તો ફરીથી તો પાછું આપણે ક્યાંય આવવાનું જ નથી. આપણે ત્યાં તો ફિક્સ થઈ ગયા, આપણે પોઝિશન પાકી થઈ ગઈ તમારે. આપણે ત્યાંથી જરાય આપણે પતિત નથી થતા આપણે. આ રીતે ભગવાન કહે છે કે સદા મારી સાથે જ નિવાસ કરે છે. પછી ભગવાન આપણને 26 થી લઈને આપણને 34મા શ્લોકમાં બતાવે છે કે ભાઈ આ રીતે જયારે આપણે ભગવાનની ભક્તિમાં આપણે પ્રવૃત્ત થયેલા હોઈએ છીએ તો ભગવાન આપણને કહે ને કે ભાઈ 16 થી લઈને 25મા શ્લોક સુધી કેવી રીતે ભગવાનનો આત્મ સાક્ષાત્કાર કરવો એ બતાવ્યું. ભગવાન આવા શુદ્ધ ભક્તો માટે ભગવાન પણ શું રીતે કે ને કે રિટર્ન ગિફ્ટ આપે છે એ આપણે સમજ્યા. હવે 26 થી લઈને 34મા શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે કે ભાઈ આપણે ભગવાનની આવી ઉપાસના કેવી રીતે કરવી. માની લો અનન્ય ભક્તિમાં આપણે પ્રવૃત્ત થઈ ગયા, ભગવાનની એવી શુદ્ધ ભક્તિ પ્રાપ્ત બી થઈ ગઈ, તો આપણે કરવાનું શું એમાં? કેવી રીતે કરવાનું આપણે? તેના સંદર્ભમાં ભગવાન આપણને 26 થી લઈને 34મા શ્લોકમાં બતાવે છે. તો 26મા શ્લોકમાં કહે છે કે જો કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક પર્ણ, ફૂલ, ફળ કે જળ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું. એટલે કે ભગવાનને આપણે ડેઈલી ભોગ ધરાવવાનો છે. આજે ભગવાન કહે છે કે ભાઈ આમાં પણ કે પત્ર, પુષ્પમ, ફલમ, તોયમ, એટલે કે આ 4 ચીજ જે ભગવાન વર્ણવે છે, આ 4 ચીજ છે ને બધી જગ્યા આરામથી આપણને ઉપલબ્ધ છે. એટલે કે ભગવાનની આવી અનન્ય ભક્તિ અને શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત થઈને ભગવાનની જે સેવા કરવાની છે આપણે, એ સેવા કરવી પણ જરાય અઘરી નથી. તમને ખ્યાલ હોય તો 9મા અધ્યાયનો આપણે આ જ અધ્યાયના સ્ટાર્ટિંગમાં બીજા શ્લોકમાં ભગવાને શું બતાવ્યું કે ભાઈ જે સુખદાયક છે અને આચરવામાં પણ બહુ આરામદાયક છે, તમારે કષ્ટદાયક નથી. તો આજે ભગવાન હવે આ પ્રક્રિયા બતાવે છે આપણને. તમે એક એક વર્ડ ભગવાનના કનેક્ટ કરજો ને એની સાથે ભગવાને કેવું આપણને સરસ રીતે વિસ્તૃત રૂપે બધું બતાવેલું છે એ પણ તમે જોજો કે ભાઈ આનું આચરણ કરવામાં જરાય આપણને તકલીફ થતી નથી. આજે જેમ કે પત્ર, પુષ્પમ, ફલમ, તો એક તુલસી પત્ર બી ભગવાનને આપણે અર્પિત કરી દઈએ, ભગવાન એ પણ સ્વીકારે છે. પછી કે ને કે ભાઈ પુષ્પમ એટલે કે ફૂલ નામ બી કોઈ બી એક ફૂલ લઈને આપણે ભગવાનને પ્રેમ ભાવથી આપણે અર્પિત કરીએ, ભગવાન એ પણ સ્વીકારે છે. એક નાનકડું કેળું પણ આપણે ભગવાનને અર્પિત કરીએ, ભગવાન એ પણ સ્વીકારે છે. એક નાના પ્યાલામાં આપણે સાદું જળ લઈને આપણે ભગવાનને અર્પિત કરીએ તો એ પણ ભગવાન સ્વીકારે છે. ભગવાન છે ને આ બધી ચીજોને ડિમાન્ડ નથી કરતા, ભગવાનને આ બધી ચીજોની આવશ્યક પણ નથી. પણ આમાં ભગવાન જે આપણને બતાવવા માંગે છે કે શું વધારે મહત્વનું છે, તો કે પ્રેમ તથા ભક્તિપૂર્વક. ભગવાન શેના ભૂખ્યા છે? તો કે ભગવાન ભાવના ભૂખ્યા છે. ભગવાન આપણી પ્રેમના ભૂખ્યા છે. તમારે આ ગમે તે ભગવાનને આપણે અર્પણ કરીએ, પ્રેમ અને ભક્તિ સાથે જો અર્પણ કરેલું છે તો ભગવાન બધી ચીજનો સ્વીકાર કરશે. આપણે કહી શકીએ ને કે ભાઈ ભગવાન માટે આપણે 56 ભોગ બનાવી દઈએ અને ભગવાનને આપણે પૂરા પ્રેમ, ભક્તિ અને આદરની સાથે જો ભગવાનને આપણે ઓફર ન કરીએ તો ભગવાન એ પણ સ્વીકારવાના નથી.
અને બીજો એક ભગવાનનો શુદ્ધ ભક્તો હશે ને, એ ખાલી પાણીનો પ્યાલો લઈને આવશે અને એક કેળું લઈને આવશે. એ પણ જો ભગવાનને અર્પિત કરશે ને પૂરા પ્રેમ ભાવ અને આદર સન્માનથી તમારે, તો ભગવાન એ પેલા સ્વીકારશે આપણે. તો એ જ ભગવાન આપણને બતાવે છે કે આ બધી ચીજોનો સ્વીકાર કરું છું. આપણે ઘણીવાર આપણને ભગવાનને જે ભોગ ધરાવેલો એને પછી આપણે પ્રસાદ રૂપે લઈએ છીએ. તો ઘણા લોકો શું હોય છે, ભગવાનના ભક્તો અથવા જેને આ બધું જ્ઞાન ન હોય ને, એ લોકો શું વિચારે કે ભાઈ ભગવાનને આ બધો ભોગ ધરાવવાની શું જરૂર છે, અને એ પ્રસાદ તો એનો એમ જ થયો, તમારે એમાંથી તો કોઈ ક્વોન્ટિટી કે કંઈક ઓછું તો થયું નથી, તો તમે કેમ ભગવાનને ધરાવો છો અને કેમ આપણે એને પ્રસાદ તરીકે માનીએ છીએ ને બધું. તમારે નથી એમાં કોઈ ક્વોન્ટિટી ઓછી થઈ કે નથી એની કોઈ ક્વોલિટીમાં કઈ ફરક પડ્યો કે કાંઈ નહીં. તમારે આના સંદર્ભમાં છે એક નાનકડી આપણે કથા છે. તમારે એ આવી રીતે પૂછે છે પ્રશ્ન તમારે, ત્યારે એ જે વ્યક્તિ હતા તમારે, જે સાધુ સંત મહાત્મા હતા, એને એક છે ને એક આપણે પુસ્તક આપે છે ને એમાં ઘણા બધા શ્લોક લખેલા હોય છે. એને કહે છે કે ઠીક છે તું આ શ્લોક વાંચી જા. હવે એ શ્લોક વાંચે છે, જોઈને વાંચે છે ને કે તું વાંચ, જોઈને વાંચતો રહે, 5 વાર 10 વાર તને જેટલી વાર વાંચવાની જરૂર લાગે તું વાંચ. હવે 5 10 વાર 15 વાર 20 વાર વાંચી લીધો. હવે એને કહે છે કે ભાઈ મહારાજ હવે તો બધા મને શ્લોક મુખસ્થ થઈ ગયો છે, મારે હવે વાંચવાની જરૂર નથી, તમે કહો તો મોઢેથી બોલી જાઓ તમારે. તો પેલા મહારાજ કહે છે કે એકદમ સાચું, પાક્કો, પૂરો કોન્ફિડન્ટ છું? તો કે હા. તો કે અચ્છા ઠીક છે, લાવ પુસ્તક મને પાછું આપી દે અને બોલ શ્લોક. તો એ એકદમ સરસ રીતે બરાબર રીતે પોતે શ્લોક બોલી જાય છે તમારે. તો પછી પૂછે છે કે એના પછી સમજાનો મતલબ શું હતો તારે? હવે એ શ્લોક જે પુસ્તકમાં લખાયેલો હતો, એ શ્લોક તો તે મુખસ્થ કરી લીધો, તારા બુદ્ધિમાં સમાઈ ગયો, તેને આંખેથી જોઈ બી લીધો, તેને જોઈને બી 50 વાર વાંચી લીધો, અને હવે જયારે બંધ કરીને તું બોલ્યો તો એ શ્લોક એમાંથી શું ગાયબ થઈ ગયો હશે તમારે? તો લોકો કહે છે ના ના, એ શ્લોક તો એમાં જ હશે તમારે, એમાંથી કાંઈ નહીં થાય તમારે. તો કે ભાઈ તારી બુદ્ધિમાં જે ગયો તે આટલી વાર જો વાંચ્યો જોઈને, તો તેમાંથી શ્લોક ગાયબ ન થઈ જવો જોઈએ તમારે. તો કેમ કઈ હોતું હશે? એ તો શ્લોક તો એમને જ રહેશે. તો કે ભાઈ આપણે જે ભગવાનને ભોગ ધરાવીએ છીએ આ જ છે તમારે. ભગવાન એની સૂક્ષ્મ રૂપે એમાંથી તમારે ગ્રહણ કરે છે, પણ જે આપણે લઈએ છીએ ભગવાન એમાંની પોતાની સુવાસ મૂકી જાય છે, ભગવાન એમાં પોતાના આશીર્વાદ મૂકીને જાય છે, અને એ આપણને આપણે ગ્રહણ કરીએ છીએ પ્રસાદ રૂપે. એટલા માટે આપણને પ્રસાદ ફાયદાકારક થાય છે. આજે તને પણ એ શ્લોક આવડી ગયો, તને મોઢે મુખસ્થ થઈ ગયો, તો તને ફાયદાકારક થયું કે નહીં? તને એટલું જ્ઞાન મળ્યું કે નહીં? અને એમાં તો પુસ્તકમાં તો એમનું એમ જ રહ્યો છે તમારે. હજી એક બીજા એક્ઝામ્પલ તરીકે બી લઈએ, માની લો ગુલાબનું ફૂલ છે, ગુલાબના ફૂલમાં સુગંધ હોય. હવે એ સુગંધ તમે 10 20 25 30 50 માણસને સૂંઘાડો તમારે, તો એની સુગંધ શું ઘટી જવાની? જેમ જેમ બધા સૂંઘતા જાય એમ સુગંધ ઘટતી જાય, સુગંધ વહી જાય શું તમારે? તો કે ન જાય ને તમારે, એ તો એમની એમ જ રહે છે ને. તો ભગવાન પણ આવી જ રીતે સૂક્ષ્મ અવસ્થા રીતે એમાંથી બધું ગ્રહણ કરે છે. જેમ ભગવાન કહે છે ને, એનો સ્વીકાર કરું છું. ભગવાન આપણે એમ ન કહી શકીએ ભગવાને ખાઈ લીધું, ભગવાને પી લીધું, તમારે હવે ઓછું થઈ ગયું હશે કેવી રીતે. પણ ભગવાન એમાં આશીર્વાદ મૂકે છે, સૂક્ષ્મ રૂપે પોતે ગ્રહણ બી કરે છે, અને એ પછી જયારે આપણે લઈએ છીએ ત્યારે એ પ્રસાદ આપણને ઘણો ગુણકારી થાય છે. હવે પછી ભગવાન આપણને 27મા શ્લોકમાં કહે છે એટલા જ માટે કે હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે, તે જે તપસ્યા કરે છે ત્યારે સર્વ મને સમર્પણ કર. એટલે કે કહેવાનું અહીંયા તાત્પર્ય શું છે કે બધું આવી રીતે પેલા ભગવાનને સમર્પણ કરીને, ભગવાનને અર્પિત કરીને પછી આપણે એને પ્રસાદના રૂપમાં આપણે ગ્રહણ કરવાનું છે. તો એ આપણે કહી શકીએ કે ભાઈ ભગવાનને એમાં આપણા આશીર્વાદ મળેલા છે. પણ જો આપણે પોતાના કે ને કે ભાઈ સ્વાર્થ માટે આપણે એને ભોગવીએ, તો એ જેમ ભગવાને આપણને બતાવ્યું હતું 3જા અધ્યાયમાં કે ભાઈ નક્કી ચોર ગણાય છે અને પાપ ખાય છે. એટલે કે જે કાંઈ પણ આપણે કરીએ, ખાઈએ, પીએ, સૂઈએ, ઉઠીએ, બેસીએ, કોઈ પણ ચીજ વસ્તુ માણીએ, બધામાં ભગવાનને સાથે રાખીને, ભગવાનને જોડીને જો આપણે ચાલીએ, ભગવાનને અર્પિત અને સમર્પિત ભાવે આપણે લઈએ, અને પછી આપણે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરીએ, ભગવાન તારી કૃપા થકી જ આ બધું પ્રાપ્ત કરી શકો છું, તારી કૃપા દ્વારા જ મને મળી રહ્યું છે તમારે. જી ઉષા માતાજી, આપને રહેશે, શું કહેશો? હરે કૃષ્ણ પ્રભુજી, આપણે જેમ પ્રભુને થાળ ધરાવો એટલે આપણે કે થાળ કઈ સામગ્રી કઈ, આ લોકો જે નથી સમજતા દેવી દેવતા વાળા તે શું કે ડાયરેક્ટ જ બોલી જાય છે પ્રસાદ પ્રસાદ, પ્રસાદ, પણ હા, ધરાયા પેલા પ્રસાદ ન થતો હોય. નો થાય આપણે કોઈ ઘણી વાર દી. કહેતા હોય ને તો કે ના થાળ ઈ બધું તો તમારામાં આવે, અમારામાં ના આવે. સાચી. એ એમ અલગ માનતા હોય ને એવું લાગે એમને થોડુંક હા, આપણાથી. ના સાચી વાત છે. અને ઇવન ઘણી વાર તો એમ પણ હોય છે, જો ભગવાનને જે થાળ આપણે ધરાવીએ છીએ, જે ભોગ ધરાવીએ છીએ આપણે, અને કોઈ એમ બોલી જાય ને કે ભગવાનને પ્રસાદ ધરાવ્યો તમારે, તો પછી થાળ બી ઘણી વાર લોકો છે ને ધરાવતા નથી, એને બદલી નથી નાખે છે ધરાય. તમારે, કારણ કે એને પ્રસાદનું નામ આપી દીધું. એટલે કે ધેટ મીન કે આપણે કહીને કે ભાઈ
એઠો થઈ ગયો આપણે ઇનડાયરેક્ટલી એના ખાલી શબ્દોથી તમારે. તો શબ્દોથી હા હા, આ રીતે ઘણા લોકો માને છે તમારે. તો એટલા જ માટે આપણે ભગવાનને જે થાળ અને જે ભોગ ધરાવીએ એના માટે પહેલા આપણે આવી રીતે શબ્દો વાપરીએ છીએ. અને ઘણી વાર આપણે તમે જોજો નજરથી શબ્દોથી પણ બચવા માટે અને નજરથી પણ બચવા માટે આપણે શું હોય છે, જે જગ્યાથી માની લ્યો રસોઈ ઘરમાં કે જ્યાં ભગવાનનો ભોગ બનાવ્યો હોય તમારે, ત્યાંથી લઈને ભગવાનની મૂર્તિ સુધી થોડી માની લો કે દૂર જગ્યા હોય, આપણે શું કરીએ એ ભોગને પણ ઉગાડો નથી લાવતા. એ ભોગને પણ શું છે એના ઉપર કવર કરીને કપડું ઢાંકીને આપણે લાવીએ છીએ, કે જે દ્રષ્ટિ દોષ હા પણ ન પડે અને શબ્દ દોષ પણ ન પડે તમારે. એ બે થી બચાવીને પછી આપણે ભગવાનને અર્પિત કરીએ છીએ. ઓકે, સરસ માતાજી. તો હવે પછી ભગવાન આપણને 28મા શ્લોકમાં કહે છે કે એ રીતે તું કર્મના બંધનમાંથી તથા તેના શુભ અને અશુભ ફળોમાંથી મુક્ત થઈ જઈશ. કઈ રીતે? તો કે બધું ભગવાનને પહેલા અર્પિત કરવાનું, બધું ભગવાનને પહેલા સમર્પિત કરવાનું, બધું ભગવાનને પહેલા આપણે આપી દેવાનું કે ભગવાન તારા થકી જ આ થયું છે. આજે કોઈ ચીજ વસ્તુ પણ હોય ને એ પણ પહેલા ભગવાનને, આપણે ઘરમાં કોઈ નવી ચીજ લાવીએ, આપણે પહેલા ભગવાનને એના દર્શન કરાવે કે ભગવાન તારા થકી મને આ મળ્યું. ભગવાન પાસે થોડી વાર રાખીએ અને પછી આપણે જેને ગ્રહણ કરીએ છીએ. તો એ રીતે જે કાંઈ પણ ચીજ વસ્તુ એ ખાવા પીવાની ને પણ ભગવાન જેમ સૂક્ષ્મ ભાવે રૂપ ભોગમાંથી પોતે ગ્રહણ કરે છે ને, આપણે જે ચીજ વસ્તુઓ પણ લાવીને ભગવાન સામે રાખીએ ને, ભગવાન પણ એમાં સૂક્ષ્મ ભાવેમાં આપણે ગ્રહણ કરે અને એમાં પોતાના આશીર્વાદ મૂકે તમારે. અને એ જ પછી જયારે આપણે લઈએ અથવા એને ભોગવીએ તમારે અને વાપરીએ એ વસ્તુઓને, તો ભગવાન કહે છે કે બધા કર્મ બંધનમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. કારણ કે બધા કર્મોમાં કંઈક ને કંઈક દોષ રહેલો છે. કોને ખબર, આપણે જે પૈસા કમાવ્યા હશું તમારે, અને એ કમાવેલા પૈસાથી આપણે ગમે તેટલી આપણી ચીજ વસ્તુઓ લેશું, ભૌતિક ચીજો, કંઈક ને કંઈક તો તેમાં પાપ રહેલું જ હશે ને. પણ એ જયારે ભગવાનને અર્પિત કરીએ છીએ ને, બધા દોષ પાપ બધા એમાંથી હટી જાય છે. આપણે એ બધા ઇન્સ્યુલેટેડ થઈ જાય છે, આપણે કહી શકીએ. અને આ સંન્યાસ યોગમાં પોતાના મનને સ્થિર કરીને તું મુક્તિ પામીશ તથા મને શરણાગત થઈશ. એટલે કે આને ભગવાન કહે છે સંન્યાસ યોગ. એટલે કે સાચો સંન્યાસ આ જ છે. આપણે આ જીવનમાં રહીને જ આપણે આપણા નિયત કર્તવ્ય કર્મ કરવાના, ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થવાનું, અને જે કાંઈ પણ કરીએ એ બધું ભગવાનને આપણે અર્પિત અને સમર્પિત કરીને પ્રસાદના રૂપમાં આપણે જો ગ્રહણ કરીએ, તો આ બધા કોઈ પાપ આપણે અડી શકતા નથી. અને સાથે સાથે ભગવાન આપણને એ પણ કહે છે કે ભાઈ તને મને શરણાગત થઈશ. એટલે કે સાચી શરણાગતિ આ જ છે. ભગવાનને ખાલી ઉપલક્ષ શરણાગતિ આપણે કહીએ કે ભગવાન હું તારા આશ્રયમાં છું, તારા શરણાગતમાં છું, તમારે નથી. સાચી શરણાગતિ એટલે કે ભાઈ આપણે જે કાંઈ પણ કરીએ એ ભગવાનને પહેલા આપણે આપવાનું. તમારે ભગવાનને પ્રભુજી ક્યારેય તમે જી તમે જી બેન. પેલું જે બુદ્ધિનું એટલે મીન્સ તે શ્લોક વાંચ્યા અને તને જે યાદ રહી ગયા પણ ભૂખમાંથી ગાયબ ન થયા, એ દ્રષ્ટાંત બહુ જ ગમ્યું. બહુ સરસ રીતે તમે સમજાયું, મને બહુ જ ગમ્યું. થેન્ક સરસ યુ. માતાજી, ધન્યવાદ. હરે કૃપા. તો આવી રીતે ભગવાન કહે છે કે શરણાગતિ થઈશ અને મુક્તિ પામીશ. હવે પછી ભગવાન આપણને 29 અને 30મા શ્લોકમાં જે બતાવવા માંગે છે, આપણે કહી શકીએ કે જે ભગવાનનો દ્વેષ કરે છે, હજી ભગવાન માટે નાસ્તિક છે, તમારે ભગવાનને ગણતા નથી, તમારે એના માટે છે. અહીંયા ભગવાનની સાચી કૃપા, કેટલા કૃપાળુ અને દયાળુ છે એ આપણને દેખાઈ આવે છે. તો ભગવાન કહે છે કે હું ન તો કોઈનો દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું. ભગવાન તો કે છે ને, હું બધી ચીજનો સ્વામી છું, બધાનું કલ્યાણ ઈચ્છું છું અને બધા મારો આશ્રય લે છે. જે લોકો જેવા જેવા ભાવ એ પ્રમાણે હું તમારે રિટર્ન આપું છું. તમારે કોઈ ઈર્ષા નથી કરતા. દેવી દેવતાઓ પાસે જાય તોય ભગવાન ઈર્ષા નથી કરતા કે જો ભાઈ પરમાત્મા રૂપેના હૃદયમાં બેઠેલો છું, મારી ભક્તિ નથી કરતો, મારી શરણાગત નથી લેતો, અને આવી રીતે દેવી દેવતાઓ પાસે જાય છે, પિતૃઓ પાસે જાય છે, તો પણ ભગવાન દ્વેષ નથી કરતા. હું સર્વ પ્રત્યે સંભાવ ધરાવું છું. ભગવાન માટે બધા સરખા છે, ભગવાન બધા બરાબર છે. કારણ કે અલ્ટિમેટલી તો આપણે બધા ભગવાનના સંતાન છીએ ને. પરંતુ જે મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે, મારામાં અવસ્થિત હોય છે, અને તેને પણ હું પોતાનો મિત્ર માનું છું. એટલે કે ભગવાન આ શુદ્ધ ભક્ત માટે બતાવે છે. ભગવાન કેવી રીતે થોડા બાયાસ છે, અથવા તો કેવી રીતે થોડો ભેદભાવ રાખે છે અને શુદ્ધ ભક્તો માટે, એ આ શ્લોક દ્વારા આપણને સમજી શકાય છે. કારણ કે ભગવાન આવા પરમ ભક્તો અને શુદ્ધ ભક્તિની રાહ જોઈને બેઠા હોય છે. ભગવાન પાસે આવા ભક્તો અને શુદ્ધ ભક્તો છે ને આવતા જ નથી. બધાને વચ્ચે વચ્ચે કંઈક ને કંઈક હોય, ભગવાન એને આપી આપીને તમારે બધા રવાના થઈ જાય છે. પણ આવો જયારે કોઈ ભગવાનને મળી જાય છે, તો ભગવાન કહે છે એમાં પણ હું પણ પોતે મારામાં અવસ્થિત છે ને હું તેનો મિત્ર છું. ભગવાન પોતાના આત્મા તરીકે વર્ણવે છે. હવે પછી 30મા શ્લોકમાં એ જ કહે છે કે જો આવો કોઈ પાપી અથવા એવો દુરાચારી હોય તો પણ શું, એની અવસ્થા શું થાય છે? તો કે છે કે અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિ ભાવે મારી સેવામાં પરોવાયેલા રહે છે, તો તેને સાધુ માનવો જોઈએ. ભગવાન કેટલા કૃપાળુ છે.
માની લો પાપી છે, દુરાચારી છે, તમારે ભગવાનમાં નથી માનતો, નાસ્તિક કર્મો કરે છે, બધું કરે છે, પણ ઈ જયારે પોતાની લાઈફમાં યુ ટર્ન આવે તમારે અને ભગવાનમાં પોતે શરણાગત લે, ભગવાનને આશ્રય સ્વીકારે અને ભગવાનને કહે કે ભાઈ હું તમારા શરણાગત છું અને હવે પોતે એવા સારા કર્મોમાં પ્રવૃત્ત થઈ જાય, તો ભગવાન તેને ત્યાં સુધી પહોંચાડી દે છે કે ભગવાન કહે છે એને સાધુ માનવો જોઈએ. શું કામે? તો કે ભાઈ કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે. હવે પેલા જે પોતા અકૃત્ય કરતો, ખરાબ કર્મો કરતો, ત્યારે કેટલો પોતે દ્રઢ નિશ્ચય પોતે આગળ વધતો, એમાં શું એને વિધ્નો નહીં આવતા હશે? પણ કેટલો એનો કોન્ફિડન્સ અને કેટલી બધી શક્તિ હોય છે, ના મારે તો આમ કરવું જ છે, તેમ કરવું જ છે, ગમે તે થાય તમારે. પણ હવે એ શક્તિ એ જયારે ભગવાનની સાથે વાપરે છે ત્યારે એની શક્તિમાં તો વધારો થઈ જાય છે ને, કારણ કે હવે એની સાથે ભગવાન છે તમારે. આજે તમે કોઈક આપણે માની લ્યો સમુદ્રમાં જતા હોય આપણું જહાજ, અને એ જયારે પવન જે દિશામાં ફૂંકાતો હોય એના ઉલટી દિશામાં આપણું જહાજ જતું હોય, તો આપણે કેટલી બધી મહેનત કરવી પડે. એ કેપ્ટન એનો જે જહાજનો કેપ્ટન હોય કેટલી બધી મથામણ કરવી પડે પોતાના જહાજને બચાવવા માટે અને એનો જે સામે આવતો પવન જે છે એના પરથી પણ ઓળંગવા માટે તમારે. પણ હવે એ જહાજ જયારે પોતે યુ ટર્ન લે તમારે અને જે દિશામાં પવન વાતો હોય એ દિશામાં પણ એ જહાજ જાતું હોય, તો એની યાત્રા કેટલી સરળ થઈ જાય તમારે, કેટલું ઇઝીલી જલ્દી બી પહોંચી જાય તમારે અને મહેનત બી ઓછી લાગે તમારે. તો એ જ ભગવાન અહીંયા બતાવે છે કે જ્યારે આવો જે દુરાચારી વ્યક્તિ પોતાના લાઈફમાં યુ ટર્ન લે છે, તો ભગવાન કહે છે કે બી પોતાના નિશ્ચયમાં દ્રઢ છે, એટલા માટે ભગવાન પણ એને સાથ આપે છે અને ભગવાન પણ એને કહે છે કે ભાઈ સાધુ માનવો જોઈએ. હવે એ ભગવાન કહે છે કે તે તરત જ ધર્માત્મા બની જાય છે. શું કામે તરત જ? કારણ કે હવે એની સ્પીડ વધી ગઈ ને તમારે. આજે માની લો પેલા ઉલટી દિશામાં જતો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ સામે પહોંચવા માટે માની લો એને, આજે આપણે ડ્રાઈવ કરતા હોય તો ડ્રાઈવમાં પણ એવું છે, ક્યારેક કોઈ ચઢાણ વાળા રસ્તાઓ પર આપણે જઈએ તો આપણને ચઢાઈમાં કેટલી બધી વાર લાગે. આપણે માની લો 10 કિલોમીટરનો આપણે રન છે ચઢાણ વાળો તમારે, એ 10 કિલોમીટરમાં આપણે ચડતા ગાડીમાં ડ્રાઈવ કરતા હોઈએ કદાચ હોઈ શકે 15-20 મિનિટ લાગી જાય આપણને. પણ હવે એ જ રસ્તા ઉપર જયારે આપણે પાછા વળીએ તમારે, ત્યારે તો આપણે આરામથી ન્યુટ્રલમાં ગાડી રાખી દઈએ, આપણું પેટ્રોલ ડીઝલ એ ઓછું વપરાય અને આરામથી આપણે આગળ વધી જઈએ તમારે. અને કદાચ એ 10 થી 12 મિનિટમાં પહોંચી જઈએ, અડધા ટાઈમમાં પહોંચી જઈએ. એ ભગવાન કહે છે કે તરત જ ધર્માત્મા એટલે કે ભાઈ ઇન્સ્ટન્ટ એને રિઝલ્ટ મળે છે અને એને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તોનો કદાપી વિનાશ થતો નથી. એટલે કે ડેફિનેટલી આ ભક્તિ માર્ગમાં જે કાંઈ પણ આપણે પ્રગતિ કરી હશે એનો ક્યારેય આપણો નાશ નથી થવાનો આપણે. અને આ ભગવાન અર્જુન મારફત કરવાનું કે છે, કારણ કે જો પોતે ઘોષણા કરે તો ભગવાન તો છે ને એના શુદ્ધ ભક્તોના સંદર્ભમાં છે ને એને કોઈક એવી પ્રતિજ્ઞા લીધેલી હોય ને જેના માટે ભગવાને પોતાનું વચન તોડવું પડે ને, તો ભગવાન પોતાનું વચન પણ તોડી દે છે. પણ આ અર્જુન મારફત કરવા માટે એટલા માટે કહે છે કારણ કે અર્જુન ભગવાનનો પરમ ભક્ત છે અને એના પરમ ભક્તે જો આ કોઈને વચન આપ્યું હશે તો ભગવાન એ વચન ક્યારેય નહીં તોડે. આજે ભીષ્મ પિતામહ પણ ભગવાનના પરમ ભક્ત હતા. એણે પણ ભગવાનની સામે ઉલટું વચન લીધેલું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ વચન લીધેલું હતું કે મહાભારતના યુદ્ધમાં હું કોઈ દિવસ શસ્ત્ર નહીં ઉપાડું, અને ભીષ્મ પિતામહે વચન લીધેલું હતું કે હું શસ્ત્ર ઉપાડીને જ રહીશ તમારે, ભગવાન શ્રી કૃષ્ણને મજબૂર કરીશ તમારે. તો એના ભક્તનું જો વચન હતું એને પાળવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું વચન તોડ્યું. એક સમય એવો આવ્યો જયારે રથનું પૈડું લઈને પોતે ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ દોડી જાય, ભીષ્મ પિતામહ તરફ દોડી જાય છે. એટલે કે ભાઈ પોતા એના ભક્તનું વચન રાખવા માટે ભગવાને પોતાનું વચન તોડ્યું ને. તો અહીંયા એટલા જ માટે ભગવાન એના ભક્તને કહે છે, અર્જુનને કહે છે કે જા તું જઈને ઘોષણા કર, માર્કેટમાં ઢંઢેરો પીટાવી દે કે ભાઈ મારા ભક્તોનો કદાપી વિનાશ નહીં થાય તમારે. એટલે કે ભાઈ ભગવાન હંમેશા પોતાના આવા ભક્તોની રક્ષણ કરે છે. કારણ કે એના ભક્તએ જે વચન આપેલું હશે એના ભગવાને તો પાળવું જ પડશે તમારે. પછી આ 32મા શ્લોકમાં કહે છે કે હે પાર્થ, જે મનુષ્ય મારું શરણ ગ્રહણ કરે છે તેઓ ભલે નિમ્ન યોનિના જન્મેલા સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્રો હોય તો પણ તેઓ પરમ ગતિ પામે છે. એટલે કે ભગવાનના દ્વાર બધા માટે ખુલેલા છે. ભગવાન એકમાત્ર ખાલી ચાહે છે કે ભાઈ શુદ્ધ ભાવે આવીને મારી શરણાગતિ લે, બસ. ભગવાનને બીજું કાંઈ નથી જોતું આપણે. પછી 33મા શ્લોકમાં ભગવાન બતાવે છે કે તે પછી ધર્માત્મા, બ્રાહ્મણો, ભક્તો તથા રાજર્ષિઓ વિશે કહેવાનું શું હોય. એટલે કે જે આવા ઉચ્ચ કોટીના જે લોકો બધું જ્ઞાન સાથે ભગવાનની શરણાગતિ લે છે એ લોકો માટે તો કઈ બાકી જ રહેવા જેવું નથી. જો બાકી બધા માટે પણ ભગવાનના દરવાજા ખુલ્લા હોય, ઇવન જે નાસ્તિક છે એના માટે જો મારા દરવાજા ખુલ્લા હોય, આ બધા લોકો માટે તો શું કહું તારે, એના માટે તો દરવાજા ખુલ્લા છે તમારે. માટે આ ક્ષણિક દુઃખમય જગતમાં જન્મીને મારી પ્રેમમય સેવામાં પોતાને પરોવી દે. એટલે કે અલ્ટિમેટમ ઈ જ છે કે ભગવાનની સેવા અને ભગવાનની ભક્તિમાં જેટલા આપણે પરોવશું તમારે, એમાં આપણું કલ્યાણ છે.
આપણે કહે ને કે એક ક્ષણ, 1 મિનિટ, 1 કલાક, 1 દિવસ, 1 વર્ષ જેટલું પણ આપણે એમાં પરોવાવશું ને તમારે એ પણ એનો અનેક 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 ગણો છે ને આપણને ફાયદો થવાનો છે. ભગવાન કઈ રાખીને નથી બેસવાના અને એના ભક્તોનું તો કઈ નથી રાખવાના. ભગવાન તો દેવા માટે જ રેડી છે તમારે. તો ભગવાન એના ભક્તોનું ક્યાંથી રાખે તમારે? એટલે કે ભગવાનને આપણે એક આવી રીતે ક્ષણ, મહિનો, વર્ષ ગમે તેટલો આપણે સમય આપશું ને ભગવાન અનેક અનેક ગણો કરું ને આપણને છે ને પાછું જ આપવાના છે. હવે જે છેલ્લે 34મા શ્લોકમાં એ ભગવાન કહે છે કે આ શ્લોક આપણે જેમ કીધું ને કે આખા ભગવદ્ ગીતામાં 2 વાર જેમ રિપીટ થાય છે. એમાં પર્ટિક્યુલરલી પહેલું ચરણ જે છે એ રિપીટ થાય છે. 9મા અધ્યાયનો 34મો શ્લોક, આ અધ્યાયનો છેલ્લો શ્લોક અને 18મા અધ્યાયનો 65મો શ્લોક આપણે. એટલે ભગવાન કહે છે તારા મનને નિત્ય ચિંતનમાં પરોવી દે મનમાં મન ભક્ત વાળો. તારા મનને નિત્ય મારા ચિંતનમાં પરોવી દે. કન્ટિન્યુઅસ ભગવાનને ચિંતનમાં જ રાખવાના. બેક ઓફ ધ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડમાં ભગવાનને સાથે જ રાખવાના. મારો ભક્ત થા. જ્યારે ને જેવી રીતે આપણે ભગવાનની સાધના ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય એ પ્રમાણે બધું આપણે દૈનિક નિત્ય આપણે કહે ને કે ભાઈ કાર્યક્રમ આપણે કરવાનો. મને નમસ્કાર કર. જ્યારે જ્યારે આપણે કાંઈ પણ સારું થાય કે કાંઈ પણ થાય આપણી સાથે ભગવાનને થેન્ક્સ કહેવાનું. ભગવાન તારા થકી જ આ બધું મને મળી રહ્યું છે અને મારી જ પૂજા કર. એટલે કે ભાઈ ભગવાનના ઉત્સવ ઉજવવા, ભગવાનના વ્રતો રાખવા અને આ રીતે ભગવાનની આપણે પૂજા કરીએ, મંદિરે જઈ શકીએ આપણે અને એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરીશ. ભગવાન ગેરંટી આપે છે. આટલું જો કરી લેશું ને તો ભગવાન મૈડા મૈડા ને મૈડા જ છે આપણે. ભગવાન છેટા નથી આપણે. ઉલટાના ભગવાન આપણી સામેથી આવશે. ભગવાન આપણને દોડીને આવશે. કારણ કે ભગવાન તો આવા ભક્તોની રાહ જોઈને બેઠા છે. આ રીતે આપણો અહીંયા 9મો અધ્યાય પૂરો થાય છે. સારાંશના રૂપે જોઈએ તો ભગવાન આપણને પહેલા બતાવે છે કે જે મનુષ્ય ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ ભગવાનને પ્રાપ્ત કરી શકતા નથી. પહેલા જ ડિસ્ક્લેમર 3જા શ્લોકમાં ભગવાન મૂકી દે છે. અને ભગવાન બધી જગ્યાએ વ્યાપક છે. બધા જીવોના પાલન કરતા, ધારણ કરતા, પોષણ કરતા છે. અને પછી આજે આપણે જોયું કે ભગવાન એના કેવી રીતે આપણને સાક્ષાત્કાર કરાવે છે. તો કે ભગવાન આપણું લક્ષ્ય છે, પાલન કરતા છે, સ્વામી છે, સાક્ષી છે, ધામ છે, આશ્રયસ્થાન છે અને બધાના મિત્ર છે. અને સર્જન, પ્રલય, સર્વનો આધાર અને આશ્રય અને અવિનાશી બીજ છે. પછી ભગવાન એના જે શુદ્ધ ભક્તો છે એનું કેવી રીતે જરૂરિયાત પૂર્તિ કરે છે અને કેવી રીતે રક્ષણ આપે છે એ પણ આપણે આજે સમજ્યા. અને પછી ભગવાન કહે છે કે ભાઈ મારા જે શુદ્ધ ભક્તો પ્રેમ અને ભક્તિ ભાવપૂર્વક મને જે કાંઈ પણ અર્પણ કરે છે બધું આપણે સ્વીકાર કરું છું. અને જો આપણે જે કંઈ પણ ખાઈએ, પીએ, બધું પહેરીએ, ઓઢીએ, ગમે તે હોય, આપણું જે નિવાસ સ્થાન આ તે બધું એ ભગવાનની કૃપા સમજીને આપણે ભગવાનને અર્પિત કરી દઈએ તો આ બધા દોષોમાંથી પણ આપણે મુક્ત થઈ જઈએ છીએ. આ રીતે આપણો અહીંયા 9મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. જે પ્રદીપ પ્રભુજી આપનો એન્ડ છે બોલો. બાપુજી આપણે